સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. દેવે દેહ બિરાજમાન ગુરુહરિ સ્વામીશ્રી, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી, આપણા સૌના ચૈતન્ય જનની વડીલ માવતર સંતવર્ય પૂજ્ય સર્વમંગલ સ્વામીજી, પૂજ્ય શાશ્વત સ્વામીજી, પૂજ્ય અનંતપ્રિય સ્વામીજી, પૂજ્ય સત્ય સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય શરણાગત સ્વામીજી, સહિષ્ણુ સેવક પૂજ્ય પ્રાણેશભાઈ, સૌ સભામાં પધારેલા વડીલો, કાર્યકર્તાઓ, અંબરીશો અને અક્ષરધામના મુક્તો, છેલ્લા 5 દિવસથી આપણે પારાયણનો લાભ લઈ રહ્યા છીએ. એ સર્વમંગલ સ્વામીજીને આપણને સુખી કરવાની ગરજ કહો કે એમની ગુરુભક્તિ કહો, બંને વસ્તુ દેખાય. જ્યારથી પારાયણ અનાઉન્સ થયું ત્યારથી આજ સુધી મારા ફોનમાં 22 ફોન એમના આવ્યા છે અને 10 મેસેજ આવ્યા છે. ક્યાં જમશો, શું જમશો, ક્યારે નીકળવાના, કોણ સાથે આવવાનું, કોની ગાડીમાં આવવાના, કેટલા વાગે પહોંચવાના. 15 મિનિટ પહેલાંનો બી એક મેસેજ છે કે 9:45 આવશો તો ચાલશે. તો એ એમની ગુરુભક્તિ છે. બીજી બાજુ આપણને ભગવાન તરફ લઈ જવાની ગરજ છે, જેમાં આપણે બેઠા છીએ. આજે 16 કળાએ ગુણાતીતનું ઐશ્વર્ય ખીલ્યું છે, ગુણાતીતનું દાસત્વ ખીલ્યું છે, ગુણાતીતની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની ભક્તિ અને આપણા પ્રત્યેની પરાભક્તિ ખીલી છે. એનું કારણ છે, સમજો. બધે તાળી ના પાડો, હું સમજો. સ્વામીજી કહેતા હતા કે વર્ષો પહેલા, 200 વર્ષ પહેલા ગુણાતીતાનંદ સ્વામીજીએ કાળજુ કોરી નાખે એવી સેવા કરી વડતાલના મંદિરમાં, અને બ્રહ્માંડ ભરાય એટલી વાતો જુનાગઢ મંદિરમાં કરી. અને આટલી વાતો કર્યા પછી સ્વામીજી એવું કહેતા કે એમને અક્ષર બ્રહ્મ કહેનારા ખાલી 3 જણા હતા: જાગા સ્વામી, ભગતજી મહારાજ અને કૃષ્ણજી અદા. એ સ્વરૂપ વણ ઓળખ્યું, વયું ગયું. પછી યોગીજી મહારાજ સ્વરૂપે ફરી આવ્યા. યોગીજી મહારાજ સ્વરૂપે આવ્યા, એમને પણ કાળજુ કંપાવી નાખે એવો ભીડો વેઠ્યો, એવો તાપ વેઠ્યો, એવી સાત્વિકતા પણ સહન કરી, એવી તામસ પ્રકૃતિ પણ સહન કરી. કોકની, પોતાની નહીં, પોતે તો નિર્ગુણ હતા. અને ત્યાર પછી જ્યારે સ્વામીજી યોગમાં આવ્યા અને સ્વામીજીએ બાપાને ઓળખ્યા અને બાપા સ્વધામ પધાર્યા, ત્યાં સુધી બાપાને અક્ષર બ્રહ્મનો અવતાર માનનારા 15 થી 20 લોકો જ હતા. તો આપણને પ્રશ્ન થાય કે જો 200 વર્ષથી આ પુરુષોનો દાખલો અફળ ગયો? ના, એ દાખલાના ફળ સ્વરૂપે આજે આપણે સમર્થની સાધુતામાં એ ગુણાતીતાનંદ સ્વામીજીને, એ અક્ષર બ્રહ્મને ઓળખી રહ્યા છીએ. એટલે આ પારાયણ અક્ષર બ્રહ્મને ઓળખવાનું પારાયણ છે, અક્ષર બ્રહ્મના જીવનમાં ડૂબવાનું પારાયણ છે. ધરતી માત્રના ઘણા બધા લોકોને સાંભળ્યા છે, બધે જીવન જીવવાની વાતો થાય. 1 + 1 = 2 થાય એવી વાતો આખા જગતમાં થાય. હું ખાલી સ્પિરિચ્યુઅલ દુનિયાની વાત કરું છું, જગતની નહીં. જગત એટલે સ્પિરિચ્યુઅલ દુનિયાનું જગત. કે તમારે કંઈ મેળવવું છે, તમારે તમારી વૃત્તિથી પર થવું છે, ચાલો, તાપ વેઠો, તપ કરો,
સાધના કરો, ભક્તિ કરો. ગુણાતીતાનંદ સ્વામીજીએ ધરતી પર આવીને સુખી થવું છે, મારા જીવનમાં ડૂબો, હું કરીશ. જીવનમાં ડૂબવાથી જીવન બક્ષિસમાં મળે એવી ડીલ ક્યાં જોઈ? મેં તો નહીં સાંભળ્યું આજ સુધી. પણ અમે હમણાં જ એક આશ્રમમાં ગયા હતા. એ ગુરુજીએ 30 મિનિટ વાત કરી, પણ એમાં વાતો કેવી કરી કે વન હેઝ ટુ ફોલો, અને એના પોતાના બળે કે છે હું સમજાવીશ તમને, તમે ચાલવાનું તમારે. ગુણાતીતાનંદ સ્વામીજી કેવું છે કે તમે મારામાં ડૂબો, હું ચાલીશ અને તમને બક્ષિસમાં આપીશ. સારી ડીલ નથી? એ ઉપાસનામાં બેસવા મળ્યું, એનાથી ધરતી પર એનાથી મોટું પ્રિવિલેજ કોઈ નથી આપણા માટે, કે આપણને આ પુરુષે ગ્રહણ કર્યા. કારણ કે હવે ગયા વખતે આપણે પારાયણ જ્યાં જ્યાં કર્યું, જયેશભાઈને ખબર છે, આપણે ગુણાતીતના ઘડતરની વાતો કરી. પણ આ વખતે પ્રબોધ સ્વામીજીએ આખો એક નવો અધ્યાય ચાલુ કર્યો. હવે સેવનની વાતો ચાલુ કરી. એક જગ્યા પર અમેરિકામાં સૂત્ર લખેલું, અજોડ પ્રીતિ. પ્રબોધ સ્વામી કે આપણે અજોડ પ્રીતિ નહીં લખવાનું, અજોડ પ્રાપ્તિ લખવાનું. એ પ્રીતિમાંથી મહિમાની યાત્રા હવે કરાવવાનો એમને સંકલ્પ કર્યો કે હવે ઓળખો, તમે કોની ગોદમાં બેઠા છો, જાણો તમારે કોના જેવા થવાનું છે, સમજો ને ડૂબો. એ તો આ બધી કૃપાની વસ્તુ છે. અક્ષરધામના ગુણો આ લોકમાં કોઈ આપી ના શકે ગુણાતીતાનંદ સ્વામી સિવાય. એ કૃપાનો માર્ગ છે. પણ સમર્થની સાધુતાનું પારાયણ એટલે ગુણાતીતાનંદ સ્વામી, પ્રબોધ સ્વામીજી અને યોગીજી મહારાજના જીવનમાં ડૂબીને એમને ઓળખવાનું પારાયણ. એનું નામ સમર્થની સાધુતાનું પારાયણ. સર્વમંગલ સ્વામીજીએ મને કીધેલું કે કોઈ બી ચેપ્ટર પર આપણે પ્રયત્ન કરીને સ્વાધ્યાય કરવાનો. એટલે હું જોતો હતો, મેં કીધું કયું ચેપ્ટર લઈએ? 14 ચેપ્ટર છે. પછી મહારાજે મને જે પ્રેરણા કરી, મેં કીધું ભાઈ હવે જે પાનું ખુલે ને એ ચેપ્ટર પર આપણે કરીએ. એટલે મેં ભગવાનને સંભાળીને પાનું ખોલ્યું અને ચેપ્ટર નીકળ્યું, તુહી હોય ત્યાં ભેદ દ્રષ્ટિ ના હોય. બહુ ગહન વિષય છે. આપણે 9:54 થઈ, સર્વમંગલ સ્વામી કે 11 વાગ્યા સુધી બોલવાનું છે. એટલે આપણે ભેગા મળીને પ્રયત્ન કરીએ કે જ્યાં તુહી હોય, પહેલા આપણે પ્રયત્ન કરીએ તુહીમાં ડૂબવાનો. તુહી એટલે શું? તુહી એનો સીધો અર્થ ગુણાતીત જ્ઞાન, તારે લઈને હું. તુહી એટલે અજ્ઞાની થવાનું જ્ઞાન. તુહી એટલે અબૂત થવાનું જ્ઞાન. તુહી એટલે ખાલી થવાનું જ્ઞાન. જો સ્વામીની વાતો, વચનામૃત અને કથા વાર્તા સાંભળ્યા પછી તમને હૃદયમાં વજન લાગતું હોય તો સમજજો કે આપણી ભાવના તુહીની નથી. એ હલકા થવાનું જ્ઞાન છે, ખોવાઈ જવાનું જ્ઞાન છે. અનેકમાંથી એકમાં ખોવાઈ જવાનું જ્ઞાન છે. તુહીનું જ્ઞાન એટલે નિરંતર પ્રભુના બળે જીવવાનું જ્ઞાન છે. પ્રભુ એક સેકન્ડ એના આકારે, એના આધારે જીવવાનું જ્ઞાન છે. અમે ગયા વર્ષે 2023માં શાશ્વત સ્વામી સાથે, ગુરુહરિ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી સાથે ન્યુઝીલેન્ડ ગયા હતા. ત્યાં ક્રાઇસ્ટ ચર્ચ ગયા હતા. હવે ક્રાઇસ્ટ ચર્ચમાં હિલ છે એક, એનું નામ છે કાશ્મીર હિલ. એને આપણા ઇન્ડિયન લોકો કાશ્મીર હિલ કહે. એટલે કાશ્મીર હિલ પર ગયા. ત્યાં ગયા તો એ વિન્ડી સિટી છે, પવન ખૂબ આવે. એટલે પવન આવતો હતો. મારા હાથમાં ઠાકોરજી હતા અને ઠાકોરજીનો આગળનો વાઘો આવી રીતે ઉડતો હતો. આમ આવી રીતે થઈ જાય, મને દેખાય નહીં. અને એટલું બધું બ્યુટીફુલ સિટી. એ જગ્યા પરથી એક વ્યૂ પોઈન્ટ છે જ્યાં આવી રીતે હું બેઠો છું, એવી રીતે તમે બધા દેખાવ છો, એવી રીતે આખું ક્રાઇસ્ટ ચર્ચ સિટી દેખાય એ હિલ પરથી. એટલે જેટલા 15-20 જણા હતા, પવન સરસ હતો, વેધર હતું, એટલે બધા કે ફોટો પાડીએ, સ્મૃતિ લે, બધા ખોવાઈ ગયા. પ્રબોધ સ્વામીજીની એક નજર ઠાકોરજી બાજુ. એટલે એમને જોયું કે વાઘો ઉડે છે. એટલે એમને મારી બાજુમાં આવી અને ઠાકોરજીની છાતી પર આવી રીતે હાથ મૂકી દીધો. એટલે પછી મને ખ્યાલ આવ્યો, એટલે મેં ઠાકોરજીની છાતી પર હાથ મૂકી દીધો. એટલું બધું આમ સ્વર્ગ જેવું વાતાવરણ લાગે કે વાત ના પૂછો.
અને બધા, અને એવું કે જો બધા આ બાજુ આવી જાય તો પ્રબોધ સ્વામીજીનો ક્રાઇસ્ટચર્ચ સિટી બેકગ્રાઉન્ડમાં આવે એવી રીતે એક ફોટોની સ્મૃતિ લઈએ. એટલે બધાને કીધું કે ચાલો બધા આ બાજુ ભરાઈ જાઓ, આ બાજુ ભરાઈ જાઓ. હું ઠાકોરજી લઈને હું બી આ બાજુ ઊભો રહી ગયો. પ્રબોધ સ્વામીજીને ખબર કે બધાએ એ રાઉન્ડ પર આવી અને ક્રાઇસ્ટચર્ચ સિટી જોઈ લીધું, પણ ઠાકોરજીને હજુ એ બાજુ દ્રષ્ટિ ગઈ નથી. ફોટા પાડ્યા એક બે, પછી મારી પાસે આવ્યા. મને કહે છે ઠાકોરજીને બી કહે છે બતાવો કે છે. એટલે હું ધીરે ધીરે જતો હતો. પછી એમને એક વાક્ય કહ્યું. એ વાક્યથી આપણે શરૂઆત. એમને મને કહ્યું કે ત્યાં લઈ જાઓ અને પ્રાર્થના કરો કે હે મહારાજ, આપનું સર્જન આપ નિહાળો. શું કીધું? આપનું સર્જન આપ નિહાળો. એ ભાવના હૃદયમાં જો સ્થિર થઈ જાય તો ભેદ દ્રષ્ટિ જતી રહે. કારણ કે એન્ટાયર હરિપ્રબોધમ પરિવારે એનું સર્જન છે, અને એનું સર્જન માનીને આપણને દર્શન કરતા આવડી જાય તો એ ભેદ દ્રષ્ટિ જતી રહે. એ તુહી તુહીની ભાવનામાં આપણો આત્મા રમતો થાય. જેની તુહી તુહીની ભાવના હોય નિરંતર પ્રભુના માથે પડીને જીવે. મારું દેહ પ્રભુનું, મારું મન પ્રભુનું, મારો સંસાર પ્રભુનો, મારા દીકરા દીકરી પ્રભુના, એવું માનીને નિરંતર જીવાય. અમેરિકા વખતે હતા તો એક નાનો છોકરો આટલો એ પ્રબોધ સ્વામીજી પાસે આવ્યો, અને ત્યાંના છોકરા છે ને બહુ એક્સ્ટ્રોવર્ડ હોય, એટલે બહુ ફ્રેન્ડલી બિહેવ કરે પ્રબોધ સ્વામીજી સાથે. એટલે નિર્દોષ એનું નામ. એટલે એને પ્રબોધ સ્વામીજીને કીધું કે, એટલે એના પપ્પાએ કીધું કે નિર્દોષભાઈ વાત બોલો જો સ્વામીની. એટલે એ તો ત્યાંથી ટ્રેનિંગ બી એવી, એ તો કે સ્વામિનારાયણ હરે પ્રબોધ દાદાએ વાત કરી છે, એ ચાલુ જ ત્યાંથી કરે. સ્વામિનારાયણ હરે પ્રબોધ દાદાએ વાત કરી છે, લાડવા લાડવા ખાવા અને પતરાડા ફેંકી દેવા. એટલે પ્રબોધ સ્વામી કહે આનો ભગવદી કોણ છે કે છે. પછી પ્રબોધ સ્વામીજી એને કે તારી મમ્મીને ના કહેતો જોજે કે છે ખાવાનું નહીં આપે તને. એટલે એના પપ્પા બાજુમાં હતા. એના પપ્પાએ કીધું સ્વામી અમને બંનેને તમે ખાવાનું આપો છો, મમ્મી થોડી હાલત કે છે ખાવાનું તો. પછી એને રિપીટ કર્યું કે સ્વામી અમને જમવાનું તો તમે આપો છો, પેલો નિર્દોષ. એટલે પ્રબોધ સ્વામીએ કીધું કે તું મોટો થાય ને ત્યારે આ વાત યાદ રાખજે કે જમવાનું મહારાજ આપે છે, તંત્ર મહારાજ ચલાવે છે, આપણો સંસાર મહારાજ ચલાવે છે. એ તુહી તુહીનું જ્ઞાન, એ ખાલી થવાનું જ્ઞાન. એનો જેનું તુહી તુહી, જેના હૃદયમાં તુહી તુહીની ભાવના સ્થિર હોય, એનો શ્વાસ પ્રબોધ સ્વામીજી અને સ્વામીજી હોય, એનો વિચાર પ્રબોધ સ્વામીજી અને સ્વામીજી હોય. પ્રબોધ સ્વામીજીના જીવનનું દર્શન કરીએ તો ન્યુઝીલેન્ડ અમે હેલિકોપ્ટરમાં ડનીડેન જતા હતા. એક પધરામણી હતી, એ કરીને એલેક્ઝાન્ડ્રા કરીને ટાઉન છે, ત્યાંથી 1.5 કલાકની રાઈડ હેલિકોપ્ટરમાં, અને અમે ઉતરવાના હતા મોસગીલ. ડનીડેનથી 5 માઇલ દૂર આવ્યું. ત્યાં રસ્તામાં આપણી વાત ચાલે છે, જેના જીવનમાં, જેના હૃદયમાં તુહી તુહીની ભાવના હોય, એનો શ્વાસ સ્વામીજી હોય, એનો શ્વાસ મહારાજ હોય. એટલે હેલિકોપ્ટરમાં આવું પહેરાવે, તમને અવાજ ના આવે ને પાંખનો, એટલે પહેરાયું. પછી રસ્તામાં ચેતનભાઈ કાકડિયા કરીને એક સેવક છે ત્યાં, એને પ્રબોધ સ્વામીજીને પેલા માઇક્રોફોનમાં, એમાં બધાને સંભળાય, કોઈ બી બોલે ને એટલે બધાને સંભળાય. એટલે એને એવું કહ્યું કે સ્વામી 2020માં સ્વામીજી પધારેલા, આખા ન્યુઝીલેન્ડમાં વિચરણ કર્યું, અને ત્યારે જેવો દિવ્ય અનુભવ બધાને થયો હતો, જેવી ડિવિનિટીનો અનુભવ થયો હતો, જેવો આનંદ બધાના હૈયે હતો, આજે જ્યારે આપ પધાર્યા ને ત્યારે એવો ને એવો જ આનંદ બધાના હૃદયમાં છે. પણ પ્રબોધ સ્વામીજી એને રોક્યો કે ઉભો રે ભાઈ, ઉભો રે. જેના હૃદયમાં તુહી તુહી હોય, એનો શ્વાસ સ્વામીજી હોય. એને અડધા કોન્વર્ઝેશન પર મોટા અવાજ, બહુ મોટેથી લાઉડલી બોલવું પડે, બાકી સંભળાય ના. ચોપરનું એટલું બધું પાંખે અવાજ કરતા હોય. પ્રભુ સ્વામી કે ઉભો રે કે છે, એ કે એવું નહીં કે મારા જેવા કરોડો ભેગા થાય ને તોય હરિપ્રસાદ સ્વામીના રૂવાડામાં ના આવે. એટલે ફરીવાર કે કમ્પેરિઝનની વાત ના કરી શકે. એ શ્વાસ જેનો હરિપ્રસાદ સ્વામી હોય ને ઇન્સ્ટન્ટ બોલી શકે, બાકી તો સામે એનો જ સમાજ, એમને ભગવાન કહેનારો સમાજ પ્રાર્થના કરતો હોય
અને ત્યારે પ્રબોધ સ્વામીજીને આ વાત કહેવાનું મન થાય એવી ઓડ સિચ્યુએશનમાં કે જ્યાં એ તો પોતે સોફ્ટ સ્પોકન છે, આપણને ખબર છે કે ધીરુ માંડ આપણને માઇકવાળાની સૌથી વધારે કસોટી પ્રબોધ સ્વામીજીનું ટેસ્ટિંગ કરવામાં. એમનો અવાજ છેલ્લે સુધી પહોંચે એટલે એ લોકોને એવું કે સમયો ફંક્શન સક્સેસ આપણો. છતાં બોલો એમને એટલા જોરથી ખાંસી ખાતા ખાતા એને કહ્યું, મારા પાછળ જ બેઠા હતા એક્ઝેક્ટ, હું કાચમાંથી જોતો હતો એમને કહ્યું કે તું ફરીવાર આના બોલીશ કે હરિપ્રસાદ સ્વામીજીમાં રૂવાડા, મારા જેવા કરોડો હરિપ્રસાદ સ્વામીજીના રૂવાડામાં ના આવે. એ તુહીની ભાવના. આપણે આખું ચેપ્ટર 3 ભાગમાં જોવું છે. પહેલો પાર્ટ તુહીની ભાવના, બીજો પાર્ટ જોવો છે ભેદ દ્રષ્ટિ. ભેદ દ્રષ્ટિના 2 પાર્ટ. એક પાર્ટ આમાં ચોપડીમાં ગ્રંથમાં બહુ સારી રીતે એક્સપ્લેન કર્યો છે, પણ એક પાર્ટ એટલે શું કે તમારી સામે આવેલા લોકોને તમે કેવી દ્રષ્ટિથી જુઓ છો, એ એક પ્રકારની ભેદ દ્રષ્ટિ. અને એનો બીજો પાર્ટ સામેવાળા લોકોની કમ્પેરિઝનમાં, સામેવાળા લોકોની દ્રષ્ટિએ તમે તમારી જાતને કેવી જોવો છો, એ ભેદ દ્રષ્ટિનો બીજો પાર્ટ. કન્ફ્યુઝ ના થતા, આપણે ધીરે ધીરે બધું સમજીશું. 11 વાગ્યા સુધીનો સમય છે જે મહારાજ પ્રેરણા કરે. પણ અત્યારે તુહી એનો શ્વાસ તુહી હોય, જેના હૃદયમાં તુહીની ભાવના ધબકતી હોય, એનો વિચાર તુહી હોય, એનો વિચાર હરિપ્રસાદ સ્વામી હોય, એનો વિચાર સ્વરૂપ હોય. કેવી રીતે? ગયા વર્ષે 2022માં પ્રબોધ સ્વામીજી યુએસએ પધારેલા, તો ત્યાં જયંતિભાઈ કરીને આપણા એક અંબરીશ છે, વડીલ છે પોતે. એનું ન્યૂજર્સીમાં ઘર છે, થોડું ઊંચાણ પર, આમ ટેકરા પર છે, એટલે હાઇટવાળું ઘર છે. તમે ખબર હોય તો કરીએ સ્મૃતિના ગાનમાં પ્રબોધ સ્વામીજી આવી રીતે કસરત કરે છે. એ જે ઘર બતાવ્યું છે એ જયંતભાઈનું ઘર છે. તો પ્રબોધ સ્વામીજીની ત્યાં પધરામણી હતી. તુહીની ભાવના જેના હૃદયમાં હોય એના માટે બ્રહ્માંડ ખોટું થઈ જાય. એને બ્રહ્માંડની ઉથલ પાથલ નજરમાં ના આવે, કેવળ સ્વરૂપ નજરમાં આવે. તો ત્યાં પધાર્યા પધરામણી કરવા. તો ત્યાં પાછળ બેકયાર્ડમાં એક બહુ મોટો પથ્થર છે. એ પથ્થર પર પ્રબોધ સ્વામીજી પધાર્યા દર્શન કરવા. પછી હરિતનય સ્વામીજી ઠાકોરજીની સેવામાં હતા, એટલે હરિતનય સ્વામીજીને બોલાયા અને કીધું કે આ પથ્થર છે ને એ પ્રસાદીનો પથ્થર છે, કે આ પથ્થર પર એ દિવસે સ્વામીજી બેઠેલા અને મને બોલાવીને એવું કીધું કે પ્રબોધ અહીંયા આવી, જો સામે કઈ ધમાલ ચાલે છે કે છે એ સ્મૃતિ ભૂલાય એવી નથી. કઈ સ્મૃતિ? પણ હરિપ્રસાદ સ્વામીજીએ મને બોલાવેલો કે પ્રબોધ તું અહીંયા આવી અને જો આ કંઈક ધમાલ ચાલે છે. એ સ્મૃતિ કહેતા કહેતા એમનું ફેસ એટલું બધું ભરાયા, એવું લાલ થઈ ગયું. જેનો શ્વાસ, જેનો વિચાર સ્વરૂપ હોય એ તુહીની ભાવના. એથી આગળ જેની તુહીની ભાવના હોય એનું હરેક સેકન્ડનું અનુસંધાન સ્વરૂપ હોય અને એને લઈને હું છું એ હોય. એ પ્રબોધ સ્વામીજીના જીવનમાં હરેક પડે અનુસંધાન તો દેખાય જ, પણ અનુસંધાનથી વિશેષ એક ભાવના દેખાય કે પ્રબોધ સ્વામીજીનું હલન ચલન હરિપ્રસાદ સ્વામીજીને લઈને છે. જો કદાચ એમના હૃદયમાંથી ને વિચારમાંથી હરિપ્રસાદ સ્વામી એક સેકન્ડ વિસરાઈ ગયા ને તો પ્રબોધ સ્વામીજીનું મોઢું મુરઝાઈ જાય, એવું આપણને દર્શન થાય. એ પ્રકારનું અનુસંધાન, એ પ્રકારનું જીવન, એ પ્રકારનું બળ, એક સ્વરૂપનું બળ, એક સ્વરૂપનો આધાર, એક સ્વરૂપમાં જ જીવન, એ તુહીની ભાવના છે. તમને સર્વમ સ્વામી એક પ્રસંગ કહે છે કોન્કર્ડ પ્લેનનો. આપણને ખબર છે કે વન ઓફ ધી મોસ્ટ અવાજની સ્પીડથી કોઈ ફાસ્ટેસ્ટ વેહિકલ આજ સુધી એવિએશનની દુનિયામાં બન્યું હોય પેસેન્જર કમર્શિયલ, તો એ કોન્કર્ડ પ્લેન હતું. એની આવી ટોચ આવે અને એ અવાજની ગતિથી લંડનથી હિથ્રો એરપોર્ટથી JFK 3.5 કલાકમાં લેન્ડ કરી દે. સુપરસોનિક અવાજ હોય. કોન્કર્ડનું વધારે વર્ણન નથી કરતા, કારણ કે સર્વમંગલ સ્વામીજીએ ઓલરેડી આપણને કહ્યું છે કે પ્રબોધ સ્વામીજી એક નાનકડું પોટલું લઈ, સ્લીપર પહેરી અને એક કોન્કર્ડ પ્લેનમાં સ્વામીજીની સાથે બોર્ડ થયા હતા.
એમાં ઇકોનોમીની સીટ જ નથી હોતી, બિઝનેસ ક્લાસ જ હોય. પણ આપણે જે વાત કરી રહ્યા છીએ તુહી આ વખતે 2023ની સાલમાં પ્રબોધ સ્વામીજી એમિરેટના ફ્લાઇટમાં લંડન થઈને દુબઈ પધારતા હતા અને ફ્રેન્કફર્ટથી ફ્લાઇટ બોર્ડ થયું એટલે પ્રબોધ સ્વામીજી અપર ક્લાસ ટ્રાવેલ કરતા હતા. એની સામે આવી રીતે 21 ઇંચનો સીટ પર સ્ક્રીન હોય એમિરેટ્સ ફ્લાઇટમાં. એની ઉપર એક કેમેરો હોય ફ્લાઇટની ઉપર. એ કેમેરાનું વિઝન એ સ્ક્રીન પર દેખાતું હોય, એટલે રનવે દેખાય, તમને આગળ કોઈ પ્લેન પાર્ક થયા હોય તો દેખાય, તમે ટેક ઓફ કરો ત્યારે, લેન્ડિંગ કરો ત્યારે વિઝન આવે એ સ્ક્રીનમાં. એટલે ફ્રેન્કફર્ટથી જ્યારે પ્રબોધ સ્વામીજી નીકળ્યા ત્યારે લંડન પહોંચ્યા ઓલરેડી ઘણું લેટ થઈ ગયું હતું અને જેટલેક હતો. બધાની ભાવના એવી હતી કે પ્રબોધ સ્વામીજી આરામ કરે. અને જેવું પ્લેન લેન્ડ થયું એવું ટેક્સી, એટલે કે રનવે પર ચાલીને એના ગેટ સુધી પહોંચે. એ ટેક્સીમાં એક કેમેરામાં લંડનમાં એક બ્રિટિશ એરવેઝનું કોન્કર્ડ પ્લેનનું સેમ્પલ મૂક્યું છે રનવેના એ પાર્કમાં, એવિએશન પાર્કમાં. એ દેખાયું આમ. એટલે દિવ્યાંગભાઈને પ્રબોધ સ્વામીજીએ કીધું જો કોન્કર્ડ કે છે. એટલે દિવ્યાંગભાઈએ કીધું કે હા સ્વામી કોન્કર્ડ છે. આ લોકોએ કહેવાય એક કોન્કર્ડને સ્મૃતિ સ્વરૂપે, મેમરી સ્વરૂપે રાખ્યું છે ત્યાં. પ્રબોધ સ્વામીજી કહે છે રાત હતી, ઊંઘવાનો સમય હતો અને પ્રબોધ સ્વામીજી એકદમ ફ્રેશ થઈ ગયા કે એક સ્મૃતિ કહું કે એ કહે છે જે વર્ષે સ્વામીજી 2002ની વાત છે લગભગ, કોન્કર્ડમાં અમે કહે છે ઇન્ડિયાથી લંડન આવ્યા સ્વામીજીની સાથે અને આ પ્લેનમાં અમે અમેરિકા જવાના હતા અને આવી જ રીતે 1 નંબરના ગેટ પર કોન્કર્ડ પાર્ક થયું હતું અને સ્વામીજીએ મને બાજુની સીટ પરથી બોલાવ્યો કે પ્રબોધ અહીંયા આવો. તો કે હું આવ્યો અને સ્વામીજીએ મને કીધું કે જો પેલું 1 નંબરના ગેટ પર જે કોન્કર્ડ ઊભું છે ને એ કોન્કર્ડમાં આપણે અમેરિકા જવાના કે છે. એટલું કહેતા તો ઝરઝરિયા આવી ગયા આંખમાં. કેન યુ ઇમેજિન? તમારી બુદ્ધિ બંધ થઈ જાય કે એનું સ્પિયર શું હશે, એનું મેન્ટલ સ્પિયર કેવું હશે કે કોન્કર્ડ નથી યાદ, કોન્કર્ડની સીટ નથી યાદ, કોન્કર્ડમાં કોણ લોકો બેઠા હતા એને યાદ નથી, પણ એ લંડન એરપોર્ટ પર લેન્ડ થયા અને સ્વામીજીએ મને બોલાવીને કીધેલું કે જો પ્રબોધ પેલા કોન્કર્ડમાં આપણે અમેરિકા જવાના. પછી પ્રબોધ સ્વામીજી એક સ્મૃતિ કહે છે કે આ સ્મૃતિ કે જિંદગીભર ભૂલાય એવી નથી. જેનો શ્વાસ સ્વરૂપ હોય, જેનું વિચાર સ્વરૂપ હોય, જેનું હલનચલન સ્વરૂપ હોય એ પુરુષની ગોદમાં બેઠા છે. એટલે તુહીની ભાવના આપણે નહીં સાકાર કરવી હોય તો પણ એ કરાવશે એટલો વિશ્વાસ ત્યાં વાગોળવા. કારણ કે ગુણાતીત જ્ઞાનનું મેજિક જ આ છે કે સાધન 1%, 99% કૃપા, પણ છતાં બી 1% સાધન જે આપણે કરવાનું છે એ ખાલી ડૂબવાનું કરવાનું છે. હરેક સેકન્ડે જાગ્રત થઈને મન બુદ્ધિને રોજ હજારો વાર કહેવું પડે કે ભાઈ એને લઈને હું છું, એને લઈને મારો સંસાર છે, એને લઈને મારી જિંદગી ચાલે છે. માનના ભૂક્કા ઉડી જાય સ્વામી કે એવું આ ગુણાતીત જ્ઞાન. અને એ ગુણાતીતની ગોદમાં આપણે બેઠા તો આપણા જેવા મોસ્ટ પ્રિવેલેજ લોકો આ ધરતી પર કોઈ નથી. એવું માનીને સત્સંગ કરવાનો, એવું માનીને આ સમર્થ સાધુની સાધુતામાં ડૂબવું છે. એટલા માટે આપણે ભાગ્યશાળી તો છીએ જ, પ્રિવેલેજ તો છીએ જ, પણ આપણી રિસ્પોન્સિબિલિટી પણ અનંત લોકો ધરતી પર સાધના કરે છે એના કરતાં વધારે છે. કારણ કે ગ્રેટ પ્રિવેલેજ ઓલવેઝ કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. બાળક જેવું બિહેવિયર હવે આપણને ના પોસાય. હવે આપણે પ્રાપ્તિની દુનિયામાં જવાના, હવે આપણે મહિમાની દુનિયામાં જવાના, હવે આપણે એ ઘડતરની દુનિયામાં જવાના, એથી આગળ એ સેવનની દુનિયામાં જવાના. અને ત્યાં આગળ બાળક બુદ્ધિ ના ચાલે, ત્યાં આગળ ભેદ દ્રષ્ટિ ના ચાલે, ત્યાં આગળ તમારું કોઈ જાતનું બરોબરિયાપણું ના ચાલે. અને એવી વાતો હવે જો કે રહે નથી કે ભાઈ પેલા ના મળ્યું ને મને ના મળ્યું, પેલા મને બોલાયો કે ના બોલાયો, એ બધા ધંધો હવે રહ્યા નહીં. અને કદાચ રહ્યા હશે તો હવે તો ઓરા જ ગુણાતીતના કે સંભવી શકે ના, કોઈના બી દ્વારા તમને પ્રવેશ કરીને જાગૃત કરે એવી ઇનબિલ્ટ ડિવાઇન ઇન્ટેલિજન્સ સિસ્ટમ તો એમને ગોઠવી છે કે ભાઈ ગમે તેમાં પ્રવેશ કરીને આપણને જાગૃત કરે.
એવો સમાજ હરિપ્રબોધમ પરિવારમાં આપણે બેઠા છીએ. તો તુહી રૂપી જીવન જીવવું છે. તારે તુહી એટલે કંઈ નહીં, મારા શ્વાસ એને લઈને, મારો સંસાર એને લઈને, મારું શરીર એને લઈને, મારો દેહ લઈને, મારું અનુસંધાન એક, મારો શ્વાસ એક, મારો વિચાર એક. અને ધરતી પર એક જ્ઞાન તો એવું હોદી લાવો જે અજ્ઞાની થતા શીખવે. શોધી લાવો કોઈ શાસ્ત્રોમાં મળે તો, કે જે ગરીબ થતા શીખવે, તે જે જ્ઞાને કરીને ગાંડા બનતા શીખવે, જ્ઞાને કરીને અજ્ઞાની થઈને દાસ થઈને મહિમાસભર વર્તનથી ખોવાઈ જવાની ને સેવાની ભાવના શીખવે, એવું એક જ્ઞાન તો ધરતી પર શોધી લાવો. એક કેવળ અક્ષર બ્રહ્મનું આ ધરતી પર પ્રાગટ્ય થયું અને એ જ્ઞાનના બીજ રોપાયા. એટલે આપણે ભાગ્યશાળી છીએ. પાર્ટ 2, ભેદ દ્રષ્ટિ. ભેદ દ્રષ્ટિનો પહેલો પાઠ. આપણી પાસે 45 મિનિટ છે. આપણે 25 મિનિટ પહેલો પાઠ જોઈએ અને 25 મિનિટ બીજો પાઠ જોઈએ. બીજો પાઠ મારો ફેવરેટ છે. કેમ? કે એમાં સાધક અવસ્થાનું દર્શન છે, એમાં સેવક ભાવનું દર્શન છે. અને પહેલો પાઠ એટલે ફેવરેટ છે કે ભક્તોના દર્શન આપણે કેવી રીતે કરવાના એ પ્રભુ સ્વામીજીના જીવનમાંથી શીખવા મળે. પહેલામાં પહેલી દ્રષ્ટિ ભેદ દ્રષ્ટિ. એમાં પહેલી દ્રષ્ટિ આવે, પહેલું લેવલ પોઝિટિવ દ્રષ્ટિ, કે આપણી સામે અનંત પ્રકારના મુક્તો આવે. અલગ કન્ટ્રીમાંથી આવે, અલગ લેંગ્વેજ બોલનારા આવે, અલગ કાસ્ટના આવે, અલગ રિલિજનના આવે. બહુ જનરલ લેવલની વાત. હમણાં જ મેં ક્યાંક સ્ટડી કર્યો કે પોંડિચેરીની બાજુમાં એક ટાઉન છે સરમસ્વામી, જેનું નામ છે ઓરોવિલે, જે મહર્ષિ અરવિંદોની વિચારધારાને ફોલો કરે છે. અને એ જ્ઞાન, એક અરવિંદોનું જ્ઞાન એવું છે કે ધરતી પર હ્યુમાનિટી એ ઇક્વલ છે, એમાં કોઈ ભેદ નથી. વન્સ યુ બોર્ન ઓન ધીસ અર્થ યુ આર ઇક્વલી રિસ્પોન્સિબલ, અને ઇક્વલી તમને બધા જ અધિકાર છે જે એક વ્યક્તિને હોવા જોઈએ. એક પોઝિટિવ અપ્રોચ છે કે એક આ લોકની સામાન્ય સ્થૂળ ભેદ દ્રષ્ટિ છોડી અને એક પ્રયત્ન છે કે હ્યુમાનિટી નજીક આવે અને એકબીજા સાથે યુનિટીથી જીવે. હવે આપણે થોડું સ્પિરિચ્યુઆલિટી તરફ જઈ રહ્યા છે. સંબંધવાળી દ્રષ્ટિ. સંબંધવાળી દ્રષ્ટિ એટલે શું? કે ભગવાન કે સંતના યોગમાં આવ્યા પછી એ વ્યક્તિ ગમે ત્યાંથી બિલોંગ કરતી હોય, એના સંસ્કાર, એની યાત્રા, એનો ચાર્ટ ભગવાન નક્કી કરે. એટલે આપણે જે લોકો હરિપ્રબોધમ પરિવારમાં બેઠા છે, જે સંતના સંબંધમાં બેઠા છે, એ બધા અક્ષરધામના થયા એના સંબંધે. અને એ અક્ષરધામની દ્રષ્ટિથી, સ્વભાવથી પર, પ્રકૃતિથી પર, હેત, માયા ને દયા ને પ્રીતિથી પર એ વ્યક્તિને તટસ્થ ભાવે દર્શન થાય, એનું નામ સંબંધવાળી દ્રષ્ટિ કહેવાય. અમે સ્વામીજી વર્ષો પહેલાં ટ્યુબવેલ વોકિંગ કરવા નીકળેલા. હવે ત્યાં લક્કડ ફાડું ટ્યુબવેલ પર લાકડા વડોદરાથી આવે કે આપણે ઘણીવાર ઝાડ કાપવાનું હોય તો બોલાવીએ. હવે એ લોકોના શરીરે પરસેવે રેબ જેબ હોય, આખા શરીરે વેર લાગ્યો હોય લાકડાનો. અને સ્વામીજી પહોંચી ગયા. એટલે સ્વામીજીએ તો એ લોકોના શરીર પર આવી રીતે હાથ ફેરવવાના ચાલુ કર્યા, પસીનાવાળા શરીર. પછી સ્વામીજીએ પૂછ્યું, ક્યાંથી છો બધા? એ લોકો કે વડોદરાથી છીએ. સ્વામી કે અમે વડોદરાથી જ છીએ. તો કે અમે વડોદરા જ રહીએ છીએ, અહીંયા ઘડી કે લાકડા ફાડવા આવ્યા છે. સ્વામી કે સારું સારું કે છે. સ્વામી કે હું તમને મળતો રહીશ. પછી સ્વામીજીએ બીજું વાક્ય કહ્યું કે તમે વડોદરાના, અમે વડોદરાના. તમે અક્ષરધામના કે અમે અક્ષરધામના ને તમે અક્ષરધામના. કેમ કે તમે વડોદરાના છે. એ પુરુષના કિંચિત સંબંધથી જો એ લક્કડ ફાડું અક્ષરધામના થતા હોય અને એ અક્ષરધામની દ્રષ્ટિથી આપણે એને જોઈએ તો આપણી સંબંધવાળી દ્રષ્ટિ કહેવાય. અમે લોકો હમણાં બેંગ્લોર ગયા હતા. આ અરમાન હમણાં જ મળ્યો મને, એટલે અમરીશને બંને. તો આ વખતે પ્લાનિંગ એવું કરેલું કે પ્રબોધ સ્વામીજીનો જ્યાં ઉતારો હતો ત્યાંથી એક મેટ્રો સ્ટેશન હતું, જે ફર્સ્ટ મેટ્રો સ્ટેશન હતું. ત્યાં મેટ્રો ખાલી આવે એટલે આપણે સારી રીતે બધા અકોમોડેટ થઈ જાય. તો બધા 50 જણાનું ગ્રુપ હતું આખું, ત્યાંના યુવાનો, સંતો, બધા ઠાકોરજી હંગાત. તે પ્રબોધ સ્વામીજી બોર્ડ થયા, બેઠા.
અને એક જ સેકન્ડમાં મેટ્રો તો ઉપડી ગઈ. પછી એકચ્યુઅલી આગળ જવાનું હતું કે છેલ્લો કમ્પાર્ટમેન્ટ લઈ લઈએ, પણ પેલી ઝાટકો લાગ્યો ને એટલે બધા જ્યાં હતા ને ત્યાં જ બેસી ગયા. એટલે બેઠા. મેટ્રોનો રસ્તો 40 મિનિટનો હતો. પીપલ ટ્રી કરીને એક હોસ્પિટલ છે, એમાં પ્રબોધ સ્વામીજી પધારતા હતા. તમને ખરેખર નવાઈ લાગશે. જો એક આનંદની વાત યાદ આવી મને. અમે ગયા પીપલ ટ્રીમાં જયેશભાઈ, તો ત્યાંનો ડાયરેક્ટર, બેંગ્લોરમાં મોટામાં મોટું હોસ્પિટલનું ગ્રુપ છે જેમાં વોકાટ છે, તો એને એવું કહ્યું કે મારું એક કામ ઘણા વર્ષોથી અટકેલું કે છે. તો શું અટકેલું? તો કે મારી હોસ્પિટલની પાછળ એક જગ્યા છે ત્યાં મારે કેન્સર હોસ્પિટલ બનાવવી છે, અને એના માટેનું મને ફંડિંગ નહોતું મળતું. અને કોઈના રેફરન્સથી મને ગુરુપ્રસાદ સ્વામીનો કોન્ટેક્ટ થયો, અને ગુરુપ્રસાદ સ્વામીએ મને ગુજરાત બોલાવ્યો. આ બધું એ ઇંગ્લિશમાં સમજાવે છે. અને સ્વામીજીના આશીર્વાદ લીધા કે છે સો સિમ્પલ, એકદમ સાદા, લાગે ના કે એનો આટલો મોટો સમાજ છે. હી ઇઝ અ મેજિકલ પર્સનાલિટી. કહે છે. અને કે મેં મનોમન પ્રાર્થના કરી કે મારું આટલું કામ કરી આપજો. અને કે પછી તો હું નેક્સ્ટ ફ્લાઇટ લઈને બેંગ્લોર આવી ગયો. એ કે છે આજે મને અનાઉન્સ કરતા આનંદ થાય છે કે આપણી પીપલ ટ્રી ગ્રુપની કેન્સર હોસ્પિટલ માટે બ્લેક રોક કંપનીએ $25 મિલિયન ફંડિંગ અલોટ કર્યું છે. આપણે સેવનની યોજનામાં બેઠા છે, આપણે ગળતરની યોજનામાં બેઠા છે, આપણે તુહીની યોજનામાં બેઠા છે. એટલે એ ભજન કરાવ. આપણી વાત હતી સંબંધવાળી દ્રષ્ટિ. તો બેઠા. પછી તો જેમ જેમ સ્ટેશન આવતા ગયા મેટ્રોમાં, એમ ભરાતું ગયું બધું. બધા આવે એટલે અમે જે 45-50 છોકરા હતા એને આખું બ્લોક કરી દીધું. હવે છોકરાઓએ ભજન ગાયું, જોડે છો મહારાજ, અને બધા ડોલે. હવે જે મેટ્રોમાં બધા હતા તે બધા જોયા કરે કે આ બધા કોણ છે, ક્યાંથી આવ્યા છે, અને શું કરે છે. તે બધા ડોકિયા કાઢીને જોવે કે ભાઈ વન લિટલ ગાય સિટિંગ ધેર ઇન સેન્ટર એન્ડ રેસ્ટ ડુઈંગ ભજન. અને જોડે છો મહારાજ ગાયું, બીજું ભજન ગાયું, ત્રીજું ગાયું. પછી આ 7 તારીખની વાત છે, અને 8 તારીખે આવી એક જનરલ સભા હતી ત્યાં. પછી થોડો પોઝ આવ્યો ને, તો પ્રબોધ સ્વામી આનંદ કરે એવા પુરુષ નથી. પહેલી વાત, પ્રબોધ સ્વામી બાળક બુદ્ધિથી જેવા એવો પુરુષ તો કદી એ નથી. એક વાક્ય બોલ્યા કે છે નિરંજન સ્વામી, આ ટ્રેનમાં જેટલા બધાએ સાંભળ્યું ને આ જોડે છો મહારાજ, કે એ બધા કે હવે સંબંધવાળા થઈ ગયા એને કે કાલની સભાનું ઇન્વિટેશન આપી દો. તો પ્રેક્ટિકલી ધીસ ઇઝ નોટ પોસિબલ. કન્નડ માણસ આપણા ઇન્વિટેશનથી ગુજરાતી સભામાં શું કામ આવે? પણ એની દ્રષ્ટિ બતાવે છે કે ભાઈ એને નહીં ખબર એને કોનું ભજન સાંભળ્યું, મને ખબર છે કે એને કોનું ભજન સાંભળ્યું. એ જેના કાને જોડે છો મહારાજ ભજન સંભળાયું, એ બધાને અક્ષરધામ મારે લઈ જવાના. એ સંબંધવાળી દ્રષ્ટિ કે ભાઈ જે સંબંધવાળી દ્રષ્ટિમાં કદાચ તમને કોઈની હાથે હે તો એને એના વિશે કોઈક બીજું કશું જો બોલે, અને તમારા હૃદયમાં જો ઓરા ભાવની લહેરખી ઉઠીને તમારી સંબંધવાળી દ્રષ્ટિની કચાશ, એ ભેદ દ્રષ્ટિ કહેવાય, તટસ્થ ભાવના કહેવાય. એ સંબંધવાળી દ્રષ્ટિમાં આપણે જવું. આ સ્પિરિચ્યુઆલિટીની એન્ટ્રી પોઈન્ટ છે. હજુ તો આગળ આવશે ઘણું. ધીસ ઇઝ ઓનલી એન્ટ્રી પોઈન્ટ. કે હરિપ્રસાદ સ્વામી અને પ્રબોધ સ્વામીજી નહીં, સર્વમંગલ સ્વામીજી નહીં, તમારા જેવા અંબરીશ સોનાબી સંબંધમાં આવેલો કોઈ વ્યક્તિ, એની પર કાળ કર્મ માયાનો હવે બંધન નથી. એ સંબંધવાળો છે. હેત માયા દયાથી ના જોવાય એને, સ્વભાવ પ્રકૃતિથી ના જોવાય એને કોઈ બી તમારી વૃત્તિથી બી ના જોવાય ને એની પ્રકૃતિને વૃત્તિથી બી ના જોવાય. એક પ્રબોધ સ્વામીજીના સંબંધવાળા છે, અને મારે તટસ્થ ભાવે એને જોવાના છે, મારી બુદ્ધિને બંધ કરીને જોવાના છે. એ હૃદયમાં ભાવ પાકો થઈ જાય એટલે સંબંધવાળી દ્રષ્ટિમાં એન્ટ્રી થાય. એથી આગળ બીજી દ્રષ્ટિ મહિમાવાળી દ્રષ્ટિ. એટલે શું? એક સ્ટેપ ઉપર. કે આ સંબંધવાળી દ્રષ્ટિના જે લોકો છે એ લોકો મારા માથાના મુગટ છે ને એની મારે સેવા કરીને મારું અસ્તિત્વ ખોઈ નાખવું છે, એવી ભાવના હૃદયમાં પ્રગટે એને મહિમાવાળી દ્રષ્ટિ કહેવાય. એક સામાન્ય એક્ઝામ્પલ આપું. આમાંથી કેટલા લોકોને એવું સદભાગ્ય મળ્યું છે કે આજે ને પહેલા ગમે ત્યારે પ્રબોધ સ્વામીજી એમનો ફોન તોડ્યો હશે કે પલાળ્યો હશે? આંગળી ઊંચી કરો છો. નથી. ઘણા બધાને હું ઓળખું છું
એક દિવસ 2012ની સાલની વાત છે, આપણે મહિમાવાળી દ્રષ્ટિમાં. 12ની સાલમાં અમે નવા સર્વમંગલ સ્વામી અમને કીધેલું કે પ્રબોધ સ્વામી હોય ને તો જવાનું, પ્રદક્ષિણા કરવાની. એટલે હવે અમે તો નાના તે જઈએ. પ્રબોધ સ્વામી રાંજે સંધ્યા આરતી પછી મંદિરે પ્રદક્ષિણા કરે. એટલે એ દિવસે એકલા પ્રદક્ષિણા કરતા હતા અને આમ પાછળ હાથ નાખીને ચાલતા હતા. એટલે વળી મને શું થયું કે ચાલ જવું, તે હું બાજુમાં ચાલવા માંડ્યો. હવે મંદિરમાં ખાસ કોઈ હતું નહીં, 2-3 ભગવા બહેનો હતા, દૂર બેઠા હતા અને એક છોકરો હતો. એ તો મને પાછળથી પિક્ચરાઇઝ થયું. પહેલાં ત્યારે તો પ્રભુ સ્વામી જોયા કરતું, હવે આપણે શું વાત કરી પ્રભુ સ્વામી જોડે પ્રદક્ષિણા. એમને છે ને હવે ક્રોસ નજરથી આમ જોયું સ્વામીજીની મૂર્તિ પાસેથી, અને આગળના થાંભલે એક જણો મોબાઈલથી ફોટો પાડે. પ્રદક્ષિણા 20 મિનિટ પૂરી થઈ પછી તો રૂમે ગયા. એટલે હું પાછળ રૂમે. મને એમનું પ્રયોજન ખબર નહીં. પછી એમને પેલા છોકરા પાસે ઊભો રહ્યો, શું નામ, ક્યાંથી આવો, ચાલો કહે છે. તે બોલો એટલું પ્રેમથી લઈ ગયા ને ત્યાં. હવે એ બેઠા પાટ પર, હું નીચે બેઠો, 1 ફૂટનો ડિસ્ટન્સ મારીને એની વચ્ચે. અને પેલાને કહે છે તારો મોબાઈલ બતાય ને. તે હું પાડ્યું કે કેવા ફોટા પાડ્યા મને બતાય. એટલું પ્રેમથી કે પછી એટલે 4 ફોટા બતાવ્યા અને હું તો બાજુમાં. કીધું સારું થઈ હું રહ્યું છે. તો ફોટા જોયા પછી કે કેમ પાડ્યા, તો કે એમ જ પાડ્યા. તો કે એમ જ ઓછા હોય કે છે. પછી કે પેલા બહેનોનો ફોન છે, સ્વામી મારો નહીં. અને પ્રબોધ સ્વામીજીએ જે જમણા હાથથી આવો ખુલ્લો હાથ રાખી અને 60 જે 3 લાફા માર્યા છે. લાફા એને પડે ને ગાળ મારો લાલ થાય. તો મેં કીધું યાર 5 ફીટની હાઈટ ટુ ડેન્જરસ. નજીક એ દિવસથી ડર પહેરી ગયો. મેં કીધું યાર કોકના ફોનથી ફોટા. પછી મને અંતરમાં સારું એવું થયું, મેં કીધું આ વ્યક્તિ હવે પ્રબોધ સ્વામીની નજીક નહીં આવે, જિંદગી ભર નહીં આવે. બોલો તમને નવાઈ લાગશે, આજે એ છોકરો ભગવાન ભજે છે વીડીમાં. હાવ તમે મારી જોજો કોઈને લાફા. પછી તો એ ફોન તો આમ લઈને દિવાલે નાખવા જતા હતા, મેં પકડી દીધો, સ્વામી બીજાનો છે. પણ એ ફિઝિકલી એ દિવસે મોબાઈલ તોડવા, ફોટા ના પાડવા દેવા, પોતાના અસ્તિત્વને છુપાવવું એ એમનું દાસત્વ હતું. એટ ધી સેમ ટાઈમ સામેવાળો વ્યક્તિ હરિપ્રસાદ સ્વામીનું સ્વરૂપ છે અને મારા માથાનો મુગટ છે, એ ભાવના હૃદયમાં પાકી હતી. એક બી વ્યક્તિ દૂર નથી એમનાથી. આજે જેટલાના ફોન તોડ્યા એટલા અમરીશ છે હરિપ્રબોધમના. એ મહિમાવાળી દ્રષ્ટિ કહેવાય કે ફિઝિકલી તમારે જેવી રીતે બિહેવ કરવું પડે એવી રીતે કરો, પણ ઇન્ટરનલી મારા માથાનું મુગટ છે. જર્સી સિટીમાં એક છોકરો છે, આ પ્રસંગ મેં હમણાં લગભગ ક્યાંક કીધો, મને યાદ નથી, એકાદ જગ્યા પર કીધો. તો એને મહારાજ બળિયા દેવાયા હતા, ચિકન પોક્સ. તે આ વખતે 2023માં પ્રબોધ સ્વામીજી પધાર્યા તો એ લોકોના બધા છોકરાઓ ભેગા રહ્યા, 10 એવા 4 ઘર છે જર્સી સિટીમાં. તો એક ઘરે થાળ હતો, તે પ્રબોધ સ્વામીજી પધાર્યા, થાળ કરવા બેઠા. છોકરાઓએ બહુ ઉમંગથી બધી વાનગીઓ બનાવેલી, ભાવ હોય ને પ્રબોધ સ્વામી પધારે એટલે પધારતા હતા. પછી પ્રબોધ સ્વામીજીએ સામેથી કીધું કે આ છોકરાઓએ જે બનાવ્યું છે ને એ બી મને થોડું થોડું આપજો, બચારાએ ભક્તિથી ભીડો લીધો છે. એ બધું થોડું થોડું આપ્યું. પછી બધા દર્શન કરવા આવ્યા વારાફરતી. 41 દીકરા, સ્ટ્રગલની ધરતી છે, ભારત કરતાં વધારે સ્ટ્રગલ છે. લોન લઈને ગયા હોય, સ્ટ્રગલ કરતા હોય, કોઈનું સ્ટેટસ ના થતું હોય, કોઈની વર્ક પરમિટ એક્સટેન્ડ ના થતી હોય, કોઈનું H1B ના આવતું હોય. એથી આગળ ઘણા બધાની જોબ નથી, ધ મેસિવ રિસેશન ચાલે છે. તો ભલે સત્સંગ કરે છે, ભગવાનના બળથી આનંદમાં રહેવા પ્રયત્ન કરે, પણ અંદર ને અંદર એક કોન્શિયસ બાઇટ થતી હોય કે સારું બધું ક્યારે થશે, સરસ જોબ ક્યારે મળશે. ભગવાનનું બળ લેવાનું, પણ જે માનવીનો અંદર રહી ગયેલો જે પાસ હોય પોતાના બળે જીવવાનો, એ અંદરથી પ્રેશર કરતો હોય અને ફ્રસ્ટ્રેશન પેદા કરે. બીજી બાજુ વાતો દ્વારા ભગવાનના બળની વાતો થાય. એટલે હરેક વ્યક્તિ ભગવાનનું બળ અને પોતાના બળની વચ્ચે સ્ટ્રગલ કરતી હોય ઇન્ટરનલી. એ આપણને ખબર હોય, પણ પ્રબોધ સ્વામીજી શાંતિથી એની આ અમરીશે પ્રાર્થના કરી હતી આ વખતે, અરમાને બંને ભેગા થઈને બહુ સરસ પ્રાર્થના કરી. જોબ નથી બચારા લોકોની બંનેની, ઘણા પ્રયત્નો કર્યા, પણ અમરીશ અને બંને પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી જોબ તો ઠીક છે,
પણ નિષ્ઠામાં 1% ડગે ના ને એવા આશીર્વાદ આપજો. પ્રભુ સ્વામી રાજી થયા નહીં? ખભે હાથ મૂક્યા. જ્યાં કોઈ સાધક પોતે નિષ્ઠાથી જીવવાનું કોઈ જરાક સરખી સુરુચિ બતાવે ને, આ પુરુષ ઓગળી જાય. એના માટે રાજીપો વરસાવી દે. જોબ મળી જાય એવું નહીં, હલકા ફૂલ કરી દે. તો થોડી થોડી પ્રાર્થના હોય, સાંભળે બધાની. 40 જણાની પ્રાર્થના સાંભળી પછી કાર્યકર્તાને કીધું કે હવે કોઈ બાકી છે? કે એક છોકરો છે સ્વામી, અમરીશ છે, પણ એને શરીરે ચિકન પોક્સ થયા છે, એટલે બળિયા દેવા આવ્યા છે. આપણને ખબર છે કે ચેપી રોગ છે. અમે સ્કૂલમાં જ્યારે આવતા હતા ત્યારે ઘરમાં એક રૂમમાં બંધ કરી દે કે જમવાનું ત્યાં હાલે, 3 દિવસ સ્કૂલે નહીં જવાનું. કેમ? કે ચેપી રોગ છે. અને તમને કોઈ બધા ભૂતની જેમ જ જોવે, તમે નજીક જાઓ તો એ લોકો દૂર ભાગે. એટલે પ્રભુ સ્વામી તરફની ભક્તિ કે ભાઈ ખોટું પ્રભુ સ્વામીજીને ચેપ લાગે. મેં પોષી પૂનમે જે પ્રસંગ કીધેલો કે આગળની રૂમમાં પ્રભુ સ્વામીજી રહે અને પાછળની રૂમમાં એક સાધુ રહે, તો રાત્રે 1:30 વાગે એની એટલી બધી કળતર થઈ. પીક કોરોના ચાલતો હતો, એકદમ પીક. કોઈ બી માણસ ખાલી છીંકે ને તો આપણને એવું થાય કે ભાઈ તું જોજે, હા, દૂર રહેજે, નજીક ના આવતો. એવે સમયે પેલાને એવું થયું કે હું પ્રબોધ સ્વામીજીને ઉઠાડું, અને એને રાત્રે 1:30 વાગે પ્રબોધ સ્વામીજીને ઉઠાડ્યા. અને પ્રબોધ સ્વામીજી એની કમર પર ચડી અને 1.25 કલાક સુધી એનું શરીર દબાયું ને એને હળવો ફૂલ કર્યો. પ્રભુને નથી ખબર કોરોના છે, પણ એ જ્યાં મહિમાવાળી દ્રષ્ટિ કે એ સ્વામીજીના સંબંધવાળો સાધુ છે ને, મારા માથાનો મુગટ, અને મારે મારી જિંદગી ખોઈ નાખવાની, મારે મારું દેહ ખોઈ નાખવાનું, મારે મારું મન ખોઈ નાખવાનું, મારું અંતઃકરણ સમગ્ર એના ચરણે, એવી ભાવના હૃદયમાં જાગૃત થાય, એનું નામ મહિમાવાળી દ્રષ્ટિ કહેવાય. તો પેલું ચિકન પોક્સ વાળો છોકરો હતો તો કે કેમ સાથી નથી બોલાવો? કે સ્વામી એને ચિકન પોક્સ થયા છે. પ્રભુ સ્વામી કે એમાં શું થઈ ગયું? કે છે ચિકન પોક્સ થયા તો હું છે, બોલાવો કે છે. તે બોલાયો, આખા શરીરે ફૂલ્લા થઈ ગયા હતા. એ આવ્યો, પ્રભુ સ્વામીજી એના ગાલ પર હાથ ફેરવ્યો, એને વહાલ કર્યો. એ છોકરાની આંખમાં આંસુ આવી ગયા. કેમ આંસુ આવી ગયા? કે જે દિવસે દુનિયાએ મને આઇસોલેટ કર્યો ને ત્યારે આ પુરુષે મને પ્રેમ આપ્યો. પહેલી પોઝિટિવ દ્રષ્ટિ, જે આ સ્થૂળ શરીરને ઇક્વલી જોવાની દ્રષ્ટિ. સંબંધવાળી દ્રષ્ટિ કે ભગવાનમાં સંબંધમાં આવ્યા એટલે મારે એના સ્વભાવ પ્રકૃતિ જોવાના થતા. મહિમાવાળી દ્રષ્ટિ કે એ સંબંધમાં આવેલા એક એક વ્યક્તિ મારા માથાના મુગટ છે ને મારે ચરણરત થવાનું છે. ભેદ દ્રષ્ટિનો છેલ્લો મુદ્દો બ્રહ્મ દ્રષ્ટિ. છેલ્લો મુદ્દો 11:33 થઈ. હું ઘડિયાળ જોઉં જ છું. એમાં વ્યક્તિ ના દેખાય. બ્રહ્મ દ્રષ્ટિમાં હરિપ્રસાદ સ્વામી જ દેખાય. એનું સ્વરૂપ બી ના દેખાય, એ પોતે જ દેખાય. વાસના ફામની ધરતી પર એક મજૂરનો છોકરો પ્રબોધ સ્વામીજી આંગળી પકડી અને એક વોકિંગ કર્યું. એક સાધુએ પ્રબોધ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ દીકરાનું શું ફળ? પ્રબોધ સ્વામીજીની આંગળી પકડી તો પ્રબોધ સ્વામી કે એના જેવા બનાવી દેશે. એ બ્રહ્મ દ્રષ્ટિ કે ભાઈ હરિપ્રસાદ સ્વામી આંગળી પકડીને એના જેવા બનાવી દેશે. એ જે વિશ્વાસથી બોલવું, એ વિઝનમાં આવવું, એનું નામ બ્રહ્મ દ્રષ્ટિ. એક છેલ્લો પ્રસંગ બ્રહ્મ દ્રષ્ટિનો કહું. 2000 આ પ્રસંગ દાસત્વના ચેપ્ટરમાં લીધો છે, થોડો બ્રીફમાં. આ પ્રસંગ સહિષ્ણુ સેવક પ્રિયવ્રતભાઈએ બહુ વિસ્તારથી વર્ણન કર્યો છે. 2006ની સાલ હતી. પ્રબોધ સ્વામીજી અમેરિકાની ધરતી પર હતા અને એક સાધુને શોલ્ડરનો બોલ ક્રેક થઈ ગયો, એટલે એને સર્જરી કરાવવાનું ઇમરજન્સી આવી. એટલે હવે એમની જોડમાં કોને મોકલીએ? તો કે પ્રબોધ સ્વામીજીને મોકલીએ. તો કોલંબિયા પ્રબોધ સ્વામીજી પધાર્યા એમની સાથે. સેવામાં સહિષ્ણુ સેવક પ્રિયવ્રતભાઈ. આપણી બુદ્ધિ બંધ થઈ જાય આ પુરુષોની જ્યારે સેવા ભક્તિનો વિચાર કરીએ ને ત્યારે, એના વિઝનનો વિચાર કરીએ ને ત્યારે, એની દ્રષ્ટિનો વિચાર કરીએ ને ત્યારે. ઓપરેશન કર્યું, એનેસ્થેસિયા આપ્યું. એ દિવસે આઈસીયુમાં એડમિટ કર્યા. આઈસીયુમાં એડમિટ કર્યા પછી જાગ્યા. એટલે જાગીને એમને એવું કીધું કે મારે લેટ્રિન જવું છે, ઈશારાથી. બધા અટેચમેન્ટ હતા, મોનિટરો હતા. પ્રબોધ સ્વામીજી કે વાંધો નહીં. એ સાધુની હાઇટ મારા જેટલી 6 ફૂટ, પ્રબોધ સ્વામીજીની હાઇટ 5 ફૂટ, સેવક પ્રિયવ્રતભાઈ 5.5 ફૂટ, એવું માનો ને. મેં કહ્યું વાંધો નહીં.
શાંતિથી બધા અટેચમેન્ટ કાઢ્યા, ઊભા કર્યા. એક હાથ એમનો પ્રબોધ સ્વામીજીના ખભા પર, એક હાથ પ્રિયવ્રતભાઈના ખભા પર. ચાલીને ટોયલેટ લઈ ગયા. હવે ધોતિયું સરખું કરી અને બેસાડવા પડે. હાઈટ મારા જેટલી, પ્રબોધ સ્વામીજી 5 ફૂટના. થોડું બેલેન્સ ઇમ્બેલેન્સ થયું એટલે પેલા સાધુ ગભરાઈ ગયા. એટલે એને જે અવેલેબલ વસ્તુ હતી એ ઓપરેશનવાળા હાથે પકડી લીધી. પકડી એટલે અહીંયા પ્રેશર આવ્યું સ્ટીચીસમાં. સ્ટીચીસમાંથી બ્લડ આવ્યું છાતી પર. પ્રિયવ્રતભાઈથી બ્લડ જોવાયું ને એટલે ચક્કર ખાઈને ટોયલેટમાં પડ્યા. પ્રબોધ સ્વામીજીએ આગળ આવી છાતી પરથી પકડી એમને બેસાડ્યા. પછી પ્રિયવ્રતભાઈને ઊભા કર્યા અને એને બહાર મૂક્યા કે તું હવે અંદર ના આવતો, અહીં બે. પછી પાછા અંદર આવ્યા. આ પછી શું થયું એ મને નથી ખબર, પણ જ્યારે પ્રિયવ્રતભાઈ હોશમાં આવ્યા અને અંદર ગયા તો પ્રબોધ સ્વામીજી ટિશ્યુ પેપરને ફોલ્ડ કરી ભીનું કરી સાફ કરતા હતા. એટલું બધું મહિમાથી સાફ કરતા હતા. સાફ કર્યું, ધોતિયું સરખું કર્યું, બ્લડ સાફ કર્યું અને એમને પાછા બેડ પર જઈને સુવડાયા. એ જ્યારે સરખું કરતા હતા ત્યારે સાધુના મોંમાંથી એવા શબ્દો નીકળી ગયા કે ભાઈ સાહેબ, તમે આટલું બધું ના કરશો, તમે ઘણું કર્યું છે મારું. ત્યાં સુધીની એને અરેરાટી થઈ ગઈ. આ પ્રસંગ દાસત્વ ચેપ્ટરમાં છે અને દાસત્વનો જ છે. સપ્ટેમ્બર મહિનો હતો. બધાને ખબર જ હતી કે આ વિચિત્ર વ્યક્તિ છે. પ્રબોધ સ્વામીજી સવારે 7 વાગે લિફ્ટમાં એન્ટર થયા અને પછી એ વ્યક્તિ આવી. પ્રબોધ સ્વામીજીને ખબર કે એની કમર દુખે છે, એનો ડાબો પગ ખોટો પડ્યો છે. પ્રબોધ સ્વામીજીએ કીધું, બેટા કેવું છે પગમાં? કમર દુખે છે? એટલું બધું પ્રેમા હૃદયથી પૂછ્યું, પણ પેલાને અંદર એકદમ આક્રોશ. એટલે જોયું નહીં પ્રબોધ સ્વામી બાજુ. ફરી પ્રબોધ સ્વામી કીધું કે આપણે કોઈ ડૉક્ટરને, સારા ડૉક્ટરને બતાવી દેવું છે. રિપ્લાય ના આપ્યો, એટલામાં ઉપર આવી ગયા. પણ આ વ્યક્તિને પૂછવાનું મન થાય ને, એ બ્રહ્મ દ્રષ્ટિ કહેવાય. એ ભેદ દ્રષ્ટિ વગરનું જીવન કહેવાય. ધરતી માત્રમાં હું કદાચ બધા સાથે ડીલ કરી લઉં, આ વ્યક્તિ સાથે ના થાય. કદાચ ઇન્ટરનલી ઊંડે ઊંડે એવું હોય કે આટલું બધું મેં કર્યું, એને શું કર્યું મારી સાથે? અને એ વાત નહીં, આજે બી પ્રાણેશભાઈને બધા સાક્ષી છે. એ વ્યક્તિનું નામ આવે ને ત્યારે પ્રભુ સ્વામીજી 2 વાક્ય કહે કે સ્વામીજીની ખૂબ સેવા કરી. આજે બી એમના હૃદયમાં એના માટે લગાર સરખી ભેદ દ્રષ્ટિ નથી, એ બ્રહ્મ દ્રષ્ટિ. અને એ બ્રહ્મ દ્રષ્ટિમાં જવાય એનું નામ સેવન કર્યું કહેવાય. અને એ ગુણાતીતનું સાચું સેવન છે. અને એ તુહીની ભાવનાથી જીવાય. શ્વાસ સ્વરૂપ બને, વિચાર સ્વરૂપ બને, આધાર સ્વરૂપ બને. એ દિવસે એ બ્રહ્મ દ્રષ્ટિમાં કૃપાએ કરીને લઈ જાય. માણસ પોતાના પ્રયત્ને નહીં જઈ શકે. એટલે આપણે સમર્થની સાધુતાનું પારાયણ કરી રહ્યા છે. વર્ષો પહેલા બાપા નહાતા હતા અને બહાર આવ્યા સ્નાન કરીને. એક બહુ મોટા સાધક, બહુ ગંભીર સાધક, એને પ્રશ્ન પૂછ્યો કે બાપા, સ્વભાવ અને પ્રકૃતિનો ભાર રહી જાય છે, બીજાની પણ અને પોતાની પણ. મારામાં સ્વભાવ હોય એનો બી ભાર રહે, અને સામેવાળાનો સ્વભાવ હોય એનો બી ભાર રહે, તો એ મહિમા કેમ નથી રહેતો? 1 સેકન્ડમાં બાપાએ જવાબ આપ્યો કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ કૃપામાં મળ્યા છે, એનો ખ્યાલ નથી ને એટલે બીજાના સ્વભાવ પ્રકૃતિ તરફ નજર જાય. આ પ્રબોધ સ્વામી અને આ હરિપ્રસાદ સ્વામીજી કેવળ કૃપામાં આપણને મળ્યા છે. એટલું મનાઈને એટલો મહિમા રહે ને, એ દિવસે બ્રહ્મ દ્રષ્ટિ બક્ષિસમાં આપે. આ કૃપાનો માર્ગ છે. આપણે સૌએ બ્રહ્મ દ્રષ્ટિમાં જવું છે. ભગવદીને સંગે સંગ ગુણાતીતમાં ડૂબતા ડૂબતા એના આધારે, એના બળે, એના શ્વાસે, એના સથવારે. પાર્ટ 2, 20 મિનિટ બાકી છે. પાર્ટ 2 આ થયું તમારી સામે આવેલા લોકોને તમે કેવી રીતે નિહાળો છો. પાર્ટ 2 તમારી સામેવાળા વ્યક્તિની સામે તમે તમારી જાતને કેવી રીતે જોવો છો. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, પણ આપણે 20 મિનિટમાં જેટલું જોવાય એટલું જોઈએ. વ્યક્તિ જ્યારે પહેલી વહેલી સત્સંગમાં અમે નાના હતા ત્યારે
ઓહો સર્વમ સ્વામી, ઓહો કોઠારી સ્વામી. પછી મોટા થયા, થોડા પૂજારીની સેવા કરતા થયા. સર્વમ સ્વામી દૂધ પીવા આવે તો સર્વમ સ્વામી દૂધ પીતા, એની બાજુમાં અમે હુતા હોઈએ. કેમ? મોટા થયા. એથી આગળ પ્રાદેશિક સંત થયા, એટલે હવે તો બાજુમાં જ બેહવાનું. એ ગોષ્ઠી કરે, હું ગોષ્ઠી કરું. વ્યક્તિ જેમ જેમ મોટો થાય એમ એમ પોતાના તરફ, પોતાના આત્માને જોવાની ભેદ દ્રષ્ટિ ફરજ થતી જાય. ગુણાતીતનું એ લક્ષણ છે કે સાધુ હોય, સેવક હોય, પ્રાદેશિક સંત હોય, મહંત હોય, ભગવાન હોય, ભગવાન ધારક સંત, એની પોતાને આત્માને જોવાની સેવક ભાવની દ્રષ્ટિમાં કોઈ દિવસ ફેર ના પડે. એનું નામ ભેદ દ્રષ્ટિ વગરનું જીવન કહેવાય. બે પ્રસંગોથી સમજીએ. હમણાં અનિર્દેશી અમૃત સુરજ સ્વામી વાંચતા હતા ને એને મને એક લીટી કીધી ગાડીમાં, અને મારા આત્મા પર છપાઈ ગઈ જયેશભાઈ. પછી તો મેં એ પ્રસંગ હોદ્યો એવડી જઈને. મેં કીધું જબરજસ્ત પ્રસંગ. સ્વામીજી વર્ણન કરે છે કે બાપાની 67 વર્ષની ઉંમર હતી. સાંભળજો. અને 67 વર્ષની ઉંમરે બાપા રાત્રે 1:30 વાગે ઊભા થયા લઘુ કરવા માટે. સ્વામી કે અનંતતામાં રાચ, સ્વામીનું વર્ણન તમે જો કોઈ, અનંતતામાં રાચનારે યોગીજી મહારાજ, અનંત બ્રહ્માંડને હસ્તકમલવત જોનારે યોગીજી મહારાજ. સ્વામી કે રાત્રે ઊભા થઈને લઘુ કરવા જાય છે. પછીનું જે વાક્ય છે ને મને બહુ ગમી ગયું. મેં બહુ વિચાર્યું એની પર. સ્વામી કે એટલું બધું મીઠાશથી દાદર ઉતરીને લઘુ કરવા જતા હતા. રાત્રે 1:30 વાગે દાદર ઉતારવામાં મીઠાશ કેવી હોય? સમજાવો કોઈ મને. પણ એ યોગીજી મહારાજ નિર્ગુણ સ્વરૂપ, જેને કોઈ આસક્તિ ના હોય, જેને કોઈ રાગ ના હોય, જેને રજુગુણ ના હોય, જેને કોઈ કંટાળો ના હોય, જેને કોઈ બેચેની બી ના હોય, એ તમોગુણથી બી પર હોય, જેને કોઈ દિવસ સારા દેખાવાની ભાવના બી ના હોય અને ખરાબ દેખાવાનો સંકોચ પણ ના હોય, એ સાત્વિકતાથી બી પર હોય. એ ત્રણેય ગુણથી પરનું એ સ્વરૂપ જ્યારે કંઈ બી બિહેવ કરે ને ત્યારે તમારા હૃદયમાં મીઠું લાગે. એટલે યોગીજી મહારાજ મીઠાશથી દાદર ઉતરતા હતા. અચ્છા, હમણાં મને બળવંતભાઈ બહાર મળ્યા, મને પ્રસંગ યાદ આવ્યો. અમે એવી એમ જમતા હતા. મીઠાશવાળું કોને કહેવાય? હલન ચલન. એમને પ્રસંગ કીધો કે પ્રાદેશિક સંત હતા પ્રબોધ સ્વામી, તો ત્યાં આવ્યા કેનેડા, તો ઉપર રૂમમાં બેઠા હતા. તો દર વર્ષે આપણે પ્રબોધ સ્વામીજીનો બ્લડ ટેસ્ટ કરીએ એવું કહેતા હતા. તે બ્લડ ટેસ્ટ કરીએ તો બ્લડ ટેસ્ટમાં એ વખતે કે હું રૂમમાં ગયો, નીચે ડૉક્ટર આવ્યા કે સ્વામી બ્લડ ટેસ્ટ કરી લે. એટલે પ્રબોધ સ્વામી કે ના કશું નહીં કરવું કે છે. ગયા વર્ષે તો કર્યું હતું. એટલે બળવંતભાઈ કે સ્વામી તો દર વર્ષે એકવાર કરવું જોઈએ. ના કે છે હમણાં હું કે હરિધામ કે શાકભાજી કાપતો તો મારી આંગળી કપાઈ ગઈ, તો લોહી નીકળ્યું ને મેં ટેસ્ટ કર્યું, બહુ સારું હતું. એ જે હસ્યા તમે, તમારા હૃદયમાં જે મીઠાશ અનુભવાય, એ સ્વરૂપના પ્રસંગોમાં જ મીઠાશ અનુભવાય, એના હલન ચલનમાં જ મીઠાશ અનુભવાય. ધરતી પર કોઈ બી વ્યક્તિ રજુગુણથી વર્તો હોય, આસક્તિથી વર્તો હોય, તમોગુણથી વર્તો હોય, જરીકમાં કભી ખુશી કભી ગમ એવી રીતે વર્તતો હોય, કે કોઈ સારા દેખાવાની ભાવનાથી દેખતો હોય કે ખરાબ દેખાવાનો સંકોચ જેને થતો હોય ને, એ વ્યક્તિના તમે પ્રસંગો કોણ તો હૈયામાં એ મીઠાશવાળો આનંદ ના અનુભવાય. એ આવા નિર્ગુણ પુરુષના પ્રસંગોમાં જ અનુભવાય. સ્વામી જમતા હતા, અમે પ્રભુ સ્વામી જમી રહ્યા, અને એ જમ્યા પછીની 5-10 મિનિટ સ્ટાફ માટેની એક્સક્લુઝિવ તે કેરી જમતા હતા. કેરીની ગોટલી જોઈ એમને એવું કહ્યું કે આ ગોટલી છે ને આપણે સૂકવીને બધાના મુખવાસ ખવડાવો છે, કે એમાંથી કે B12 મળે, કે બધાને ઓછું છે. એટલે અમે ફિઝિયોથેરાપી ડૉક્ટર બેઠા હતા, એટલે એને કીધું કે બરાબર ને ડૉક્ટર, B12 મળે ને? એટલે પાછળ સંબંધ સ્વામી બેઠા હતા, એ હસ્યા. એટલે ડૉક્ટરે કીધું હા સ્વામી B12 મળે. એટલે સંબંધ સ્વામી હસ્યા હતા કે કેમ સંબંધ હસે છે? કે સ્વામી કેરી ખાટી હોય ને તો વિટામિન C બી મળે. પ્રબોધ સ્વામી કે કેરી તડકામાં જઈને ખાવ ને તો વિટામિન D બી મળે કે છે. પણ સ્વામીજી વર્ણન કરે કે રાત્રે 1:30 વાગે યોગીજી મહારાજ મીઠાશથી દાદર ઉતરતા હતા. આ વાક્ય મને એટલું બધું ગમી ગયું કે જ્યારે મને યાદ આવે ને ત્યારે એવું થાય કે યાર સ્વામીજીનું કોઈ વિઝન છે. મીઠાશથી 1:30 વાગે દાદર ઉતરતા હતા. હવે પ્રસંગ સાંભળજો.
67 વર્ષની ઉંમર હતી યોગીજી મહારાજની. શાસ્ત્રીજી મહારાજની જગ્યા પર બેઠા હતા. પ્રાદેશિક સંત નહીં, 5 મંદિર અને હજારોનો સમાજ એમને ભગવાન માનીને જીવવા માટે પ્રયત્ન કરતો હતો. એવા સ્થાન પર યોગીજી મહારાજ હતા 67 વર્ષની ઉંમરમાં. અને નીચે લઘુ કરવા ગયા ને લઘુ કરીને હાથ ધોવા ગયા ને, જો આ એક પ્રસંગ હું તમને બધાને કહું, એક પ્રસંગ જો વાગોડાય ને તો સંસારના સઘળા પ્રશ્નો, માને કરીને ઊભા થયેલા સઘળા પ્રશ્નો સોલ્વ થઈ જાય. સઘળા પ્રસંગ પતે પછી તમને ભગવાન અહેસાસ કરાવશે કે પૂરા થઈ જાય. નીચે ઉતર્યા ને રાત્રે 1:30 વાગ્યાના સુમારે નળ નીચે હાથ ધોવા ગયા ને તો એમને જોયું વાસણ ધોવાના બાકી છે. આ સ્વામીજી વર્ણન કરે છે. હા, તો સ્વામીજીનું એઝ ઇટ ઇઝ વર્ણન સાંભળીએ. એટલે યોગીજી મહારાજને થયું કે સાલું વાસણ ઘસવાના બાકી છે અને 5:30 વાગે ઠાકોરજીને જરૂર પડશે ને તો વાસણ નહીં હોય, લાવ હું ઘસું. અને 1:45 વાગે યોગીજી મહારાજ કઠોતો ચડાય અને એ ચોકડીના વાસણ ઘસવા માંડે છે. પ્રસંગ અહીંયા બી મને ટચ થયો, પણ એની આગળ જે સ્વામીજી વર્ણન કરે છે ને, દિલ આવી જાય. તમને એવું થઈ જાય કે ધરતી પર આપણે ખોટા ફાંકા ફૂંકી કરીએ, ખોટા બધા તૈયાર થઈને ઇન્સર્ટ થઈને ફરીએ છીએ. વાસણ ઘસતા એવામાં બાબુભાઈ કોઠારી જાગ્યા અને નીચે લઘુ કરવા ગયા તો વાસણનો અવાજ આવતો હતો. તો એમને કહ્યું, કોણ છે? સુવાદો લ્યા કે છે રાતે રાતે શું ખળભળાટ કરો છો? યોગીજી મહારાજ કઈ બોલ્યા નહીં. મરક હસે ને વાસણ ઘસતા જાય. 67 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજની જગ્યા પર બેઠા છે, વાસણ ઘસતા જાય. ફરી બોલ્યા, પેલા સમજ નહીં પડતી, હું જ નહીં પડતી, કોણ છે? એવું કહેતા કહેતા બાબુભાઈ કોઠારી ચોકડીમાં પહોંચી જાય ને બાપાને જોયા. બાપાને વાસણ ઘસતા જોયા એટલે કહું, બાપા તમે 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 પછી તો કે 4:30 વાગે બાપા વાસણ ઘસીને પોડી ગયા ને 5:30 વાગે અમે કથા વાર્તા સાંભળવા આવ્યા. અને બાપા એટલું બધું લાવણ્ય મોઢા પર અને હસે, જાણે કંઈ થયું નથી, કોઈ અહેસાસ ના થાય કોઈને. કથા કરવા માંડ્યા. બે છોકરાઓ તઈ બાબુભાઈ આયા કે છે. અને બાબુભાઈએ અમને કીધું કે લાવો છોકરાઓ કે છે હોવા દો બાપાને, કે છે આખી રાત વાસણ ઘસ્યા છે. કે અમને અરેરાટી થઈ ગઈ. અને અમે 4 છોકરા એકી સાથે બોલે ઉઠ્યા કે બાપા તમારે અમને ઉઠાડી દેવા જોઈએ ને, વાસણની સેવા તો અમારી છે. ત્યારે યોગીજી મહારાજ જે જવાબ આપે છે ને, એ વિચારાય ને સ્વામીજી સગળા સંસારના માને કરીને ઊભા થતા પ્રશ્નો પતી જાય. થોડો 10 મિનિટ છે, થોડું ટેકનિકલ જઈએ. તમારા હૃદયમાં આટલા બધા કથા વાર્તાના સ્વરૂપે હવે જ્યારે માનની લહેર કોઈ બી વ્યક્તિ કે પદાર્થથી થાય, થોડું કોન્સન્ટ્રેશન જોઈશે. હા, ટેકનિકલ વસ્તુ છે. માનો કે સામેવાળો વ્યક્તિ તમને બોલી ગયો વગર વાંકે, અને તમને અહીંયાથી માનનો ઉર્મિઓ ઊભી થઈ. આ સિચ્યુએશનમાં વ્યક્તિ 2 રસ્તા કરે. ક્યાં તો હી વિલ એક્સપોઝ કે એક્સપ્રેસ કરશે કે ભાઈ સામે એને ફાયરિંગ આપશે. દેટ ઇઝ ધી વન વે. કા એ શબ્દોથી આપે, કા એ એના એક્સપ્રેશનથી આપે. તમે આમ જોઈને મેચ જોતા હોય અને તમારા વાઈફનું મોડું પેલે બાજુ હોય ને 10 મિનિટ પેલે બાજુ રહે તો આપણને વગર બોલે ખબર પડી જાય કે સારી કઈ તકલીફ થઈ છે આજે. એ એક્સપ્રેસ કરવાનું એક મીડિયમ છે, એક્સપ્રેશન્સ. બરાબર. એનો બીજો રસ્તો એ છે, કદાચ તમે થોડા બાહોશ હશો, ક્યાં તમે સપ્રેસ કરી દેશો. એ જે ઉર્મિઓ જાગી એને તમે તમારા હૃદયમાં દાબી દેશો, નહીં બોલવું, સમય આવે જોઈ લેશો. ધેટ ઇઝ વેરી બેડ. કે એ સપ્રેસ થઈને એ આજે ને કાલે બહાર આવશે. અને પછી 6 મહિના પછી એ સપ્રેસ થયેલો જે માન છે ને, એ જ્યારે બ્લાસ્ટ થાય ને ત્યારે સીધું પછી 7-12ની નકલમાંથી નામ કઢાવવાની જ વાત થાય. અને આખી સોસાયટી ફ્રીમાં એન્ટરટેનમેન્ટ જોવે જુદું. ઝઘડો તે અવાજ ના આવે, બધા જોવા આવે હું થયું. કા એક્સપ્રેસ થાય કા સપ્રેસ થાય.
જગતનું સાયન્સ સ્પિરિચ્યુઅલ એવું કહે છે કે તમે એને સાક્ષી ભાવે જુઓ કે મને માનનો સંકલ્પ ઉઠ્યો અને પ્લેટફોર્મ પર ઊભા રહીને હું જેમ ટ્રેનને જતા જોઉં છું કે રાજધાની આવી, હોર્ન વાગ્યો, પવન આવ્યો, વાવાઝોડું આવ્યું, થોડું ઓડ્યું, થોડું હલચલ થઈ અને ટ્રેન જતી રહી. એવી રીતે સાક્ષી ભાવે આત્મ સ્વરૂપે તમે એ ભાવનાને જોઈને જવા દો. એ અહમ બ્રહ્માસ્મિ. હવે ગુણાતીત જ્ઞાન ક્યાં જુદું પડે? સ્વામીજી એવું કહે છે કે તમને હૃદયમાં માનની ઉર્મિ ઊભી થઈ અને તમે યોગીજી મહારાજનો આવો એક પ્રસંગ, એનું એક વાક્ય એ કક્ષાએ તમારા માનસપટ પર લાવો અને ભજન કરો તો એ માનની ઉર્મિઓની રાખ થઈ જાય. એ સ્પેશિયાલિટી એ ડિઝોલ્વ થઈ જાય. આત્મામાંથી ફ્રેશ એન્ડ ફ્રીનો અનુભવ થાય. એ ગુણાતીત જ્ઞાનની તાકાત છે, પણ આપણે આજમાવતા નથી, હોહાપોમાં જવા દઈએ. કારણ કે જીવવું કેટલા નથી. વાતો સાંભળવી, ઇન્સર્ટ કરીને ફરવું એ ગુણાતીત જ્ઞાન નથી. ગુણાતીત જ્ઞાન એ અનુભવનું જ્ઞાન છે. ગુણાતીત જ્ઞાન એ ખોવાઈ જવાનું. ગુણાતીત જ્ઞાન એ તમારી હૃદયની ઉર્મિઓ, તમારા સ્વભાવોને ખોઈને એક તારામાં લય થવાનું જ્ઞાન છે. એ અનુભવનું જ્ઞાન છે. એ યોગીજી મહારાજ, જોજો હવે જે વાક્ય માટે મેં આ પ્રસંગ કીધો, એટલે પૂછ્યું કે તમે અમને જણાવ્યું કેમ નહીં? ત્યારે યોગીજી મહારાજ કહે છે કે ના, કે એવું નહીં ગુરુ કહે છે. મને વાસણ જોયા તો એવું થયું કે હું વાસણ ઘસવાના ભૂલી તો નહીં ગયો ને. આજે કહે છે મારી વાસણની સેવા રહી તો નહીં ગઈ ને. 67 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજની જગ્યા પર બેઠેલા યોગીજી મહારાજ, એમની કઈ વાસણ ઘસવાની સેવા નહોતી. પણ જ્યારે પોતાના જ સેવકો એને એવું કહે છે કે તમે અમને કીધું કેમ ના, એ વખતે પણ યોગીજી મહારાજ એવું કહે છે કે મને વાસણ જોયા ને એવું થયું કે આજે હું શાસ્ત્રીજી મહારાજના વાસણ ઘસવાના ભૂલી તો નહીં ગયો ને. એ ભેદ દ્રષ્ટિ વગરનું જીવન વિજ્ઞાન સ્વામી વખતે હતા ત્યારે પણ આ જ સાધક અને સેવક અવસ્થા. નિર્ગુણ સ્વામી સાથે હતા ત્યારે પણ આ જ અને સેવક અવસ્થા. અને આજે જ્યારે સ્વરૂપની જગ્યાએ છે ત્યારે પણ એટલી ને એટલી સાધક અને સેવકની અવસ્થા. એ પોતા તરફ ન જોવાનું, પોતાના આત્માને ભેદ દ્રષ્ટિ વગર જોવાનું. વન્સ અ સેવક ઓલવેઝ અ સેવક, નો ચેન્જ. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી 72ની સાલમાં સાધુ થયા, 74ની સાલથી શાકભાજી કાપે. પછી તો ભાઈ વડીલ થયા, સ્વામીજીની સેવામાં ત્યારે ભાઈ શાકભાજી કાપતા હતા. એની જોડેવાળા જે 10 જણા દીક્ષા લીધેલી, 5 પહેલા 6 પછી, એ બધા 4 વર્ષ સુધી પ્રભુ સ્વામી જોડે વાસણ કાપતા હતા. એકને પ્રદેશ આપ્યો, એકને કોલેજ આપી, એકને બીજું ત્રીજું આપ્યું. પછી પોતાની જાતને ભેદ દ્રષ્ટિ આવી ગઈ કે હવે આ સેવા બીજા કરશે, કારણ કે સ્વામીજીએ અમને બીજી સેવા આપી છે. પ્રબોધ સ્વામીજીને પ્રાદેશિક સંત બનાવ્યા, વાસણા મૂક્યા, ત્યારે વાસણામાં હોય શાકભાજી કાપતા હતા. ત્યાંથી ઉઠાઈ અને ધર્મ ભક્તિમાં મૂક્યા, ત્યારે હોય 6:30 વાગે વાસણ શાકભાજી કાપતા હતા. ત્યાંથી ઉઠાઈને અમેરિકા મોકલ્યા, અમેરિકાથી લેન્ડ થાય એ દિવસથી સવારથી શાકભાજી કાપતા હતા. ભગવદી થયા, ટોપ વડીલોમાં નામ આવ્યું, 5 વડીલોમાં નામ આવ્યું, ત્યારે બી શાકભાજી કાપતા હતા. અને આજે સ્વરૂપ છે. હમણાં જ અઠવાડિયા પહેલા વાલોર પાપડીનો ઢગલો પડ્યો તો 6 સંતો થોડા સેવકો કાપતા હતા અને આવી ગયા ત્યાં. પહેલા આપણે પ્રભુ સ્વામીનો એક રૂમમાં ફોન રહે, એમાં ગ્રુપ સંતોના ગ્રુપમાં એમનું નામ એડ હતું. એટલે જે બી મેસેજ એમને પહોંચતા હતા કે શાકભાજીમાં ચાલો, ધૂનમાં, આ તે. પછી કે ને તો સિન્સિયર વાંચે એટલે આવી જાય, એટલે આપણે બંધ કરી દીધું, એમનો નંબર ડિલીટ કરી. તે વાલોર જોઈને તો તરત જ બોલી પડ્યા કે છે મને બોલાવી લેવાય ને કે હજુ પ્રેક્ટિસ છૂટી. એ ભેદ દ્રષ્ટિ વગરનું જીવન. 24 કેરેટનું સોનું ગમે એવા પરિસ્થિતિમાં 24 કેરેટનું સોનું જ રહે. એની સેવક ભાવ અને એની ભક્ત હૃદયમાં હું હરિપ્રસાદ સ્વામીજીનો સેવક, જેટલા આ લોકો સેવક, મારાને એમનામાં લગારે ફરક નહીં એવું માનીને એવીડીની ધરતી પર હલકા ફૂલ થઈને જીવે. એ પ્રબોધ સ્વામીજી ભેદ દ્રષ્ટિ વગરનું જીવે. તમને એમની પરાભક્તિની 2 પ્રસંગ, વધારે નહીં, હવે 2 જ પ્રસંગ, 55 થઈ 5 મિનિટમાં પૂરું. હમણાં થોડા સમય પહેલા પધરામણી ચાલતી હતી, તો એમને એ છે ને બહુ છૂપું, તમને ખબર ના પડવા દે. એટલે
એ ઠાકોરજીની થાળીમાં ચંદનની ડબ્બી રાખે. એ ચંદનની ડબ્બી ખાલી થઈ ગઈ. એટલે હવે વિજયભાઈ હોય, રાકેશભાઈ હોય, બધા હોય, પણ કોઈના ધ્યાનમાં નહીં હોય. એટલે પ્રબોધ સ્વામીએ છેલ્લી પધરામણી હતી ને, તો હવે આવડી મોટી ચંદનની ડબ્બી, એમની 26 ઇંચની કમર, એની ઊંટી કેટલી થાય, એ ઊંટીમાં ગાળી દીધી. કોઈને ખબર ના પડે નહીં. રૂમે ગયા, બધા સેવકો હતા ને, તો એ અંદર ને અંદર, સ્વામીજી અમે કંઈ મૂકીએ ને અહીંયા, પછી ભૂલી જઈએ. પછી જ્યારે ખોલીએ ને ત્યારે એની નિશાન અહીંયા પડી ગયું હોય, લાલ થઈ ગયું હોય. તો એમને 2 કલાક સુધી ડબ્બી ઊંટીમાં ગાલી રાખી. પછી એક ફોન આવ્યો ઇમ્પોર્ટન્ટ, એટલે સેવકો બહાર ગયા. એટલે એનો ફોન પૂરો થયો. પછી એ પેલું ભીનું ચંદન રાખે પાછું, તે કબાટમાંથી ચંદનની ડબ્બી કાઢી, મોટી એ ડબ્બી કાઢી ને બેઝિંગ પર ઊભા ઊભા ચમચી ઊંધી કરી અને ચંદન ભરતા હતા. એવામાં સેવકો આવી ગયા. કે સ્વામી શું કરો? તો કે ચંદનની ડબ્બી ભરું છું. તો કે અમને ના કહેવાય કે છે. અને પ્રબોધ સ્વામીજી જે જવાબ આપ્યો છે ને, પ્રબોધ સ્વામી કેમ મારાથી ના ભરાય? ભેદ દ્રષ્ટિ વગરનું જીવન. વન્સ અ સેવક ઓલવેઝ અ સેવક. તમારામાં વિજયભાઈ હોય, રાકેશભાઈ હોય, નિમિત સ્વામી હોય, સર્વમંગલ સ્વામી, પ્રબોધ સ્વામી એવું માને કે હરિપ્રસાદ સ્વામીના દીકરા છે, એ જેટલા સેવક ભાવ એમનો જેટલો છે એટલો જ હું સેવક છું. લગારે મારા માને એમનામાં ફરક નથી. એ ભેદ દ્રષ્ટિ વગરનું જીવન. તમે એમની પરાભક્તિનો વિચાર ના કરી શકો. અમારા ત્યાં હરિધામ મંદિર એક પગારદાર માણસ, હિન્દી ભાષી, સાફ સૂફી કરે મંદિરની. તમે ઘણીવાર જોયો હશે, રંજીત એનું નામ. તો પ્રબોધ સ્વામીજીનો શેડ્યુલ 3:20 થાય કે 3:10 થાય એટલે આવી જાય, પ્રદક્ષિણા ફરે, 3:30 ધૂન કરે, 4 વાગે ભજનની કંડિકા ગવાય, પછી 5 દંડવત કરે અને 4:15 એક્ઝેક્ટ એ લિફ્ટમાં જાય અને સામે રૂમમાં જાય. ઘડિયાળના કાંઠે ચાલવાનું. એ રંજીત, એનો શેડ્યુલ રંજીતનો. એ શાસ્ત્રીજી મહારાજ સ્વામીજીની ડેરીએ સાફસૂફી કરે, પછી એક્ઝેક્ટ 4:15 લિફ્ટમાં એનું પેલું લઈ અને ઉપર જાય મંદિરે ઠાકોરજી પાસે, અને ત્યાં સાફ કરે. તો મને તો આજ દિન સુધી નોટિસ નહીં થયું કે ભાઈ આનું આવું કોઈ શેડ્યુલ છે. પ્રબોધ સ્વામીજીને ખબર કે આ 4:15 ઉપર જાય. તમે એમની ભક્તિ જોજો, એમનું ભેદ દ્રષ્ટિ વગરનું. એ તો પગારદાર માણસ છે ભાઈ, સેવક બી નથી, સાધક બી નથી, અંબરીશ બી નથી. તે પ્રબોધ સ્વામી શું કરે? 4:15 લિફ્ટમાં જાય તે 0 દબાવે. સાંભળજો જયેશભાઈ, પ્રસંગ બહુ નાનો છે પણ કાળજું કંપાવી નાખે એવો પ્રસંગ છે. એની પરાભક્તિથી, એના સેવક ભાવથી, એના ભેદ દ્રષ્ટિ વગરના જીવન. એ નીચે ઉતરે પછી 1 નંબર દબાઈ દે રોજ. એટલે એક દિવસ રાકેશે પૂછ્યું, સ્વામી કેમ 1 દબાઈ દો? તો પેલો સાફ સૂફી વાળો છે ને, એ કે 4:15 ઉપર જશે એટલે એને 0 થી 1 પર બોલાવી ના પડે, એટલે હું 1 દબાઈ દઉં એટલે 1 પર લિફ્ટ જઈને ઊભી રહે. મગજમાં બેહે છે. ધરતી પર એવું માને કે એવીડીના બધા સાધકો અંબરીશો હરિપ્રબોધમ પરિવારના એનું હું સેવક છું. અમે એડિલેટ ગયા હતા તો સવારમાં 7:45 વાગ્યાની ફ્લાઇટ. હવે 3 વાગે ઉઠીને પૂજા કરીને 1 કલાકનો એરપોર્ટનો રસ્તો, અને સ્ટાફ ઓછો. હું શાશ્વત સ્વામીને થોડા 3 સંતો જ હતા, અને મેં ઠાકોરજીની સેવા. તો હું તો 3:30 ઉઠીને 4 વાગે તો મેં આરતી બારતી કરીને ઠાકોરજી તૈયાર કરી દીધા. મેં કીધું હવે પ્રબોધ સ્વામીને કંઈ સેવા હોય તો જવું. તો પ્રબોધ સ્વામી તો નાહી ધોઈને કપડાં પહેરીને પૂજા કરતા હતા. બોલો. પછી મને કે ઠાકોરજી, મેં કીધું સ્વામી આરતી થઈ ગઈ? થાળ? તો કે થઈ ગયા. તો કે ઉતાવળ શું કામ કરી? કે હું તો ચૂપ થઈ ગયો. પછી કહે છે કે હું મારું કરી લઈશ, તમારે ઠાકોરજીની ભક્તિ કરવાની. પ્રેમથી કીધું. અને બોલો, એ દિવસે એમનું બેગ એમને પેક કર્યું. રાકેશ સાહેબ કપડાં ધોયા, સેવકે કપડાં ધોયા, એમનું બેગ એમને પેક કર્યું, એમની પાક તૈયાર કરી મૂક્યું. અને પ્રબોધ સ્વામીજીનું 6th સેન્સ એવું છે ને કે તમે 15 જણાનું ગ્રુપ હોય ને એમાંથી એને ખબર પડી જાય કે આને એરપોર્ટ પર કેટલું ફાવશે ને કેટલું નહીં ફાવે. અને જ્યાં કોઈ સેવકને લાગે કે આને આ નહીં ફાવે, એ દિવસે પહેલો હેલ્પિંગ હેન્ડ પ્રબોધ સ્વામીનો જ હોય. બધામાં મદદ કરે, લગેજ મૂકવામાં મદદ કરે, બેગેજનું પેલું લગાવવામાં મદદ કરે, બેગ ડ્રોપ કરવામાં મદદ કરે, બોર્ડિંગ આપવામાં બી મદદ કરે, તને બતાવવામાં બી મદદ કરે. બધામાં હેલ્પફુલ થાય. ધરતી પર સંબંધવાળાની સેવામાં ખોવાઈ જવું
એ એક જ એમના જીવનનો ધ્યેય, અને એના માટે જ હું અહીંયા આગળ છું. એ ભેદ દ્રષ્ટિ વગરનું જીવન. જ્યાં તુહીની ભાવના હોય ત્યાં આવું ભેદ દ્રષ્ટિ વગરનું જીવન હોય. છેલ્લો પ્રસંગ. સ્વામીજી છેલ્લા સમય હતા ત્યારે પાછળ લાવતા હતા લીમડાવનમાં. 15 સેવકો હતા સ્ટાફમાં. એક દિવસ સ્વામીજીની વ્હીલચેર નીચે ઉતરી અને દાદર પર થોડોક ઝરકાયો. પ્રભુ સ્વામીજીને મેં ઓલવેઝ ઓબ્ઝર્વ કર્યા છે. એ શું કરે, સ્વામીજીથી 15 ફૂટ દૂર ઊભા રહી આમ જોયા કરે મોટી મોટી આંખોથી. એમને જોયું, ઝરકવા ગયો. 15 સેવકોમાંથી એકને બી બોલાયો નહીં. બીજે દિવસે સાંજે ધૂન પછી સામે પેલું ગ્રીન હાઉસ હતું ત્યાંથી પાટીઓ હોધી લાયા. તગારે માટી લઈ આવ્યા. કાટલો પૂજિતભાઈએ વિડીયો ઉતાર્યો, સાક્ષી છે એના. ચડાવી દીધું, ગાતેરું કાઢી નાખ્યું. એમને માટી પૂરી, રેમ્પ બનાવ્યો, પાટીઓ મૂક્યું, હલે ના જોયું. 2.5 કલાક સુધીમાં એમને સ્વામીજીનો રેમ્પ બનાવી દીધો, એક બી જણાને કીધા વગર. જેટલા 2-3 હતા એની સાથે, તો 15-20 તો ઉપર હતા, કોઈને બી બોલાવત તો આવત. સ્વામીજી ધરતી પર મારા માટે આવ્યા છે અને મને સેવા દેખાય છે એટલે મારે જ કરવાની. એ ભેદ દ્રષ્ટિ વગરનું જીવન. તો એવા ભેદ દ્રષ્ટિ વગરના જીવનમાં આપણે જવું છે. અને આપણી ગુણાતીત જ્ઞાનની એ સ્પેશિયાલિટી છે. એને મેજિક કહો તો મેજિક, એને આશીર્વાદ કહો તો આશીર્વાદ, ને કૃપા કહો તો કૃપા. ડૂબીશું અને એમના થઈને જીવીશું તો એ બક્ષિસ આપશે. તો આજના દિવસે પ્રાર્થના કે સમર્થની સાધુતા સર્વમંગલ સ્વામીજીની એક ધારી ગરજ આપણને સુખી કરવાની, બીજી બાજુ સેમ ટાઈમ ગુરુ ભક્તિ અદા કરવાની. એ ગરજના ફળ સ્વરૂપે આપણે સમર્થની સાધુતામાં ડૂબી રહ્યા છે. તો આજના દિવસે એવી કૃપા કરો કે અમારે કેવળ તારા આધારે તારા આકારે જીવવું છે. 200 વર્ષનો દાખલો હવે સફળ કરવો, હવે સેવન કરવું છે, હવે એ ઘડતરના ભાગીદાર થવું છે. અને એ સર્વમંગલ સ્વામીજીના સંગે સંગ અમે તમને સાથ આપી શકીએ એટલા ગુરુ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આશીર્વાદ આપે, એટલી જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.